નમસ્કાર સાથીઓ, સ્વાગત છે મિત્રો। તમે લોકો જોઈ રહ્યા છો એમ કે આજનો સેશન કંઈક સ્પેશિયલ છે અથવા તો કંઈક ખાસ છે તમારા માટે પણ અને મારા માટે પણ। ઓકે, મારા માટે એટલા માટે જે છે ખાસ છે કે હું ઘણા સમય પછી કરંટ અફેર લેવાની શરૂઆત જે છે કરી રહ્યો છું। ઓકે, અને તમારા માટે એટલા માટે કારણ કે તમે લોકોએ મને ક્યારેય કરંટ અફેરના લેક્ચર લેતા જે છે નથી જોયેલો। તમે હંમેશા મને ઇતિહાસ ભણાવતા જ જે છે જોયેલા છે। બહુ તમે મને કલ્ચર જે છે સમજાવતા કે ભણાવતા જે છે જોયેલા હશે, અથવા તો જે જૂના વિદ્યાર્થીઓ છે એમણે પોલિટી અને જીઓગ્રાફી ભણાવતા જોયા હશે। ક્યારે કરંટ અફેર જે છે નહીં જોયું હોય। ઓકે, આજના સેશનની અંદર આપણે લોકો કરંટ અફેર ઉપર થોડું ઘણું ડિસ્કશન જે છે કરશું। બીજી વસ્તુ, આપણે આ વરદાન જે મેન્ટરશિપ પ્રોગ્રામ છે અર્થાત જે STI પ્રિલિમ્સનો આખું સેશન છે એ જ સેશનની અંદર આપણે લોકો આ કરંટ અફેરને જોવા જઈ રહ્યા છીએ। આ ખાસ જે છે ધ્યાન રાખજો। આ જે કરંટ અફેર છે તમે લોકો જોઈ રહ્યા છો એમ કે આ જૂન 2025નું કરંટ અફેર છે। આનો અર્થ એવો થશે કે જૂન પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી આવશે। ડિસેમ્બર સુધીનું જેટલું થશે મેક્સિમમ આટલું કરંટ અફેર આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું। ઓકે, જે ટોપિક છે જેને આપણે લોકો IR કહીએ છીએ, આ ટોપિક ડાયરેક્ટ હિટ જે છે કરે છે આપણા GSના પેપરને। ઓકે, ધ્યાન રાખજો, આ કરંટ અફેરના પોષણની અંદર આવેલો પાર્ટ છે આખો આંતરરાષ્ટ્રીય સંબંધો એની સાથે ડીલ જે છે કરશું। અહીંયા જ્યારે DYSOની પ્રિલિમ્સની એક્ઝામ ગઈ પછી ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ સવાલ છે, અને અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કહી પણ રહ્યા છે કે સાહેબ ગમે એમ થાય IR જે છે કરાવો, ઇન્ટરનેશનલ રિલેશન જે છે કરાવો, એની હાવ જે છે સમજાવો। ઓકે, જુઓ હું પહેલા જ ચોખવટ કરી જાઉં છું, શું ખ્યાલ છે, એક્ઝામ જે છે ને એ અનએક્સપેક્ટેડ હોય છે। તમે જે નક્કી કરીને ગયા હોય છો ને એવું ક્યારેય પોસિબલ નથી કે એ જ પૂછાય। UPSC હંમેશા દર વર્ષે દરેક વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ કરતું રહેલું છે પહેલાથી। ક્યારેક UPSC પ્રિલિમ્સની અંદર તમને લોકોને કરંટ અફેરના 2 થી 3 ક્વેશ્ચન જોવા મળે છે। ક્યારેક એવું બને, ક્યારેક UPSCની અંદર GSના પેપરની વાત કરું છું જેમાં 100 ક્વેશ્ચન છે નહીં, ક્યારેક UPSCના પેપરની અંદર લગભગ 40 થી 50 ક્વેશ્ચન વયા જાય કરંટ અફેર ઉપર। બાકી બધા સબ્જેક્ટનું કોઈ વેટેજ જે છે નથી રહેતું। ક્યારેક એવું બની જાય કે તેમાં પોલિટી ખૂબ અઘરું પૂછી લે, ક્યારેક એવું બની જાય કે એમાં કલ્ચર વધારે જે છે પૂછી લે। મને કદાચ એવું જે છે લાગી રહ્યું છે કે વર્તમાન GPSC પણ એ જ ડાયરેક્શનની અંદર જાય છે। જેટલા વિદ્યાર્થીઓને એમ છે કે સર આ વખતે STIની પ્રિલિમ્સની અંદર ઇન્ટરનેશનલ રિલેશન છે અથવા તો આંતરરાષ્ટ્રીય જે સંબંધો છે અહીંથી સૌથી વધારે ક્વેશ્ચન આવશે, મારું બેઝિકલી આ વસ્તુ માનવી, એટલે હું એ વસ્તુ નથી કરતો કે આનો અર્થ એવો નથી થતો કે IR છોડી દો, નહીં, કરંટ અફેર બધું કરવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ હા, કરંટ અફેર એટલું કરો IRનું કે જે તમને STIની પ્રિલિમ્સની અંદર કામ લાગે, નહીં કે તમે આખા IRના જીઓપોલિટિકલને જે છે ડિસ્કસ જે છે કરવા લાગો। આટલું બધું કરંટ અફેરની કોઈ જરૂર જે છે નથી। બેઝિકલી IRની હું વાત કરું છું। જો આ મારો મંતવ્ય છે, જરૂરી નથી કે હું જે પ્રમાણે કહું એ જ પ્રમાણે આખું પેપર જે છે નીકળે, પણ મારું બેઝિકલી એવું જે છે થોટ પ્રોસેસ જે છે એવું કહે છે કે આ વખતેની જે STI હશે, આ STIના પ્રિલિમ્સની અંદર કોઈ બીજા સબ્જેક્ટ ઉપર કે કોઈ બીજા ટોપિક ઉપર ભારણ વધારે દીધેલું હશે IRના સ્થાને। કદાચ બનીએ કે IRના સ્થાને આ વખતે કરંટ અફેરની અંદર સૌથી વધારે ગુજરાતનું કરંટ અફેર પૂછી લે, બની શકે આવું। કદાચ એવું જે છે બને કે ભારતનું કરંટ અફેર વધારે જે છે પૂછી શકે, કોઈ આઈડિયા જે છે નથી। એટલે પ્લીઝ બધા પોષણ એક સમાન જે છે કરવા। એવું ન થાય કે IR લાસ્ટ ટાઈમ પૂછાયું છે તો આ વખતે IR જે છે પૂછાવાનું છે ને આપણે એક સમાન જે છે IR કરીને જે છે ચાલીએ, આ વાત યોગ્ય જે છે નથી। આગળ જે તમને લોકોને લાગે તમે સમજી જે છે શકો છો। બેઝિકલી આજના IRની અંદર અથવા તો જૂન 2025ના આ જે કરંટ અફેરની વાત કરીએ છીએ તો એની અંદર ટોટલ 12 ટોપિક આપેલા છે। ઓકે, આપણે બહુ મેક્સિમમ ટોપિક નહીં કવર કરીએ, આટલા ટોપિક જરૂર જે છે કરતા હશું અથવા તો કરતા જે છે રહેશું જે ભારતને ડાયરેક્ટ
કે ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક અસર જે છે કરતા હશે. એ પહેલા તો કે ખાસ સૂચના, તમને લોકોને ખ્યાલ છે એમ કે આપણી GS1 નું ક્રક્સ આખું જે છે આવી ગયું છે, જેમાં 3 સબ્જેક્ટ રાખેલા છે. એક છે આપણો ઇતિહાસ, ત્યારબાદ છે એક વારસો અને ત્યારબાદ જે છે એક ભૂગોળ. ધ્યાન રાખજો, આ ક્રક્સ હાર્ડ કોપીની અંદર છે. જે વિદ્યાર્થી મિત્રો જે છે ક્રક્સ લેવા માંગતા હોય એ બધા જ લોકો ટેલિગ્રામ ચેનલની અંદર લિંક આપેલી છે, અથવા તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ જે છે મળી જશે, તો તમે એ જે છે જોઈ શકો છો. ઓકે, જેમ પહેલાથી નિયમ રહેલો છે એ જ વસ્તુ આપણે આગળ જે છે વધારશું. શું તો કે અમુક લેક્ચર જે છે હોય છે શરૂઆતના સ્ટાર્ટિંગ ફેઝના, જે યુટ્યુબ માટે પણ રહેશે અને એપ્લિકેશન માટે પણ રહેશે. ત્યારબાદ જેટલા વિદ્યાર્થી મિત્રોને કરંટ અફેર જે છે જોતું હશે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને આપણી એપ્લિકેશનમાંથી જે છે મેન્ટરશિપ પ્રોગ્રામ જે આપણો શરૂ છે એની અંદર વિડીયો મળવા પાત્ર જે છે રહેશે. એની ખાસ જે છે ધ્યાન રાખજો. ઓકે, ચાલો શરૂ જે છે કરીએ. બાકી ક્વેરી વધારે હોય તો નંબર તમારી સામે આપેલો જ છે, તમે એની ટાઈમ જે છે ફોન કરી શકો છો. જુઓ જરાક, આજનું જે IR છે અથવા તો આજના જે આપણા ટોપિક છે એ ટોટલ 12 ટોપિક આપેલા છે. પહેલું છે ભારતનું પ્રથમ જે આનો અર્થ થાય છે IR માં, આપણે એની હાવ જે છે કરવાનું છે. જોશું પોલર રિસર્ચ વ્હીકલ જે છે શું છે. ત્યારબાદ જે છે આપેલું છે સેકન્ડ જે છે પાર્ટ, લખેલું છે માર્કોસુર જે છે. તો સવાલ એ છે આ માર્કોસુર શું છે અને એમને પરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાપલાસિસો સાથે શું લેવા દેવા છે જોશું આપણે. ત્યારબાદ છે ઓપરેશન સ્પાઈડર. થર્ડ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સાયન્સ. ત્યારબાદ છે ઓપરેશન રાઇઝિંગ લાયન, રફાલ ફાઇટર એરક્રાફ્ટ, MCS ઇરિના જે એક જહાજ છે, પૂછી લેશે શું છે. G7 ની જે બેઠક થઈ હતી, જે 51મી બેઠક થઈ હતી, આપણે એને જોશું. ત્યારબાદ તો કે ઓપરેશન સિંધુ જોશું, સિંદૂર નહીં. ત્યારબાદ છે ફાલ્કન 2000 અને ત્યારબાદ છે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર અને ત્યારબાદ છે SCO જેને આપણે લોકો શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. આ મહિનાના અથવા તો જૂન મહિનાના જે કુલ 12 IR ના ટોપિક છે, ધ્યાન રાખજો ઇન્ડેક્સ આની અંદર નથી આપણે ઇન્ક્લુડ કર્યા. જેટલા ઇન્ડેક્સ જે છે આવશે, આ બધા જ ઇન્ડેક્સનો એક અલગથી આખો સેપરેટ વિડીયો જે છે બનશે. જેટલા અવોર્ડ્સ જે છે હશે, કાં તો કે અવોર્ડ્સની PDF તમને મળી જશે ક્રક્સના ફોર્મની અંદર, અથવા તો પછી એનો વિડીયો પણ જે છે અલગ બનશે. આપણે અહીંયા શુદ્ધ કરંટ અફેરના જે પ્રિલિમ્સ ઓરિએન્ટેડ, મેઇન્સ ઓરિએન્ટેડ નહીં, પ્રિલિમ્સ ઓરિએન્ટેડ જેટલા પણ ટોપિક છે આપણે એ જ ટોપિકને લેવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. ક્લિયર આટલી વસ્તુ? ચાલો શરૂ કરીએ, એક એક કરતા જે છે જોઈએ. પહેલું PRV ને જોવાનો પ્રયત્ન જે છે કરીએ. અહીંયા સિમ્પલ સવાલ છે કે ભાઈ શું લેવા ચર્ચામાં જે છે રહ્યું છું, એટલા માટે અહીંયા જે છે લખેલું છે ચર્ચામાં શા માટે. તો લખ્યું છે 3 જૂનના રોજ કલકત્તાની અંદર સ્થિત ભારત સરકારના સાહસ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એટલે GRSE એ નોર્વેજિયન કંપની કાર્ગોસબર્ગ સાથે ભારતના પ્રથમ સ્વદેશી ધ્રુવીય સંશોધન વાહન જેને PRV કહીએ છીએ, પોલર રિસર્ચ વ્હીકલ જેને કહીએ છીએ, ને સહ ડિઝાઇન અને નિર્માણ કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર જે છે કર્યા. તો સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. યુદ્ધ જહાજો, સર્વેક્ષણો અને સંશોધન જહાજોના નિર્માતા GRSE કોલકાતામાં તેના યાર્ડમાં PRV ને જે છે બનાવશે. અર્થાત તમને પૂછે કે આ પોલર રિસર્ચ વ્હીકલનું નિર્માણ ક્યાં જે છે થવાનું છે, તો લખ્યું જ છે અહીંયા કોલકાતાની સાથે જે છે થવાનું છે. પહેલો સવાલ એ છે કે આ PRV છે શું? તો અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આ એક પ્રકારનું જહાજ છે. આટલો તો આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા પોલરનો શબ્દનો પ્રયોગ કરેલો છે, તો પોલર હંમેશા બે જ હોય, એક નોર્થ પોલ હોય અને એક સાઉથ પોલ જે છે હોય. એકને કહેવામાં આવે છે એન્ટાર્કટિકા અને એકને કહેવામાં આવે છે આર્કટિક. વર્તમાન સમયની અંદર આપણા પોલરની અંદર 3 બેઝ સ્ટેશન છે, જો કે મૂળ રૂપથી 4 બેઝ સ્ટેશન છે.
જોશું આ 4 બેઝ સ્ટેશન શું છે આની વ્યવસ્થા. આ પોલર રિસર્ચ છે, રિસર્ચ કરી રહ્યું છે. આ એક એવું વ્હીકલ છે જે પોલરની અંદર જઈને રિસર્ચ કરવાનું છે. તો રિસર્ચ શેનું કરવાનું છે એનું પણ આપણે જે છે ડિસ્કશન કરીએ. જુઓ જરાક શું કહે છે કે આ પ્રોજેક્ટની અંદર લગભગ 2600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને આ પ્રોજેક્ટ 2029 સુધીની અંદર પૂરો જે છે થઈ જશે. આનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે જે છે થઈ રહ્યું છે. આનો અર્થ એવો થશે કે આપણી જે મેક ઇન ઇન્ડિયા પહેલ છે @47 ભણો છો ને તમે લોકો, તો એની જ સાથે સંકળાયેલી આ આખી વ્યવસ્થા છે. સંચાલક સંસ્થા કોણ છે, અર્થાત આ પ્રોજેક્ટનું સંચાલન જે છે કોણ કરશે, તો કે નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ દ્વારા આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન જે છે થશે. ધ્યાન જે છે રાખજો. તમને આ સાઈડમાં જે ભારતીય વ્યક્તિ દેખાઈ રહ્યા છે આ, ઓકે, તો એ કોણ છે? ખાલી મંત્રીનું નામ યાદ ન રાખતા, નહીં પૂછે. ખાલી હું તમને લોકોને કહું છું કે તેઓ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી સર્બાનંદ સોનાવાલ જે છે આ ભારત તરફથી જે છે ગયા હતા. બીજી વસ્તુ, આ ઘટના સમગ્ર ઘટી જે છે ક્યાં હતી, તો આ સમગ્ર ઘટના જે છે એ નોર્વેની અંદર જે છે થઈ હતી. ધ્યાન રાખજો. ભારત નોર્વેની મદદથી આ સમગ્ર સંશોધન જહાજ જે છે બનાવશે. નોર્વે જે છે તેમની સાથે જે છે આ MOU થયા છે. તમને લોકોને ખ્યાલ છે એમ કે નોર્વેની રાજધાની છે જેને આપણે ઓસ્લો કહીએ છીએ. આ જ ઓસ્લોની અંદર આ નોર્વે અને ભારતીય જે છે મંત્રી દ્વારા MOU સિગ્નેચર કરવામાં આવ્યા છે. આ એક પ્રકારના MOU છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આગળ થોડાક જે છે વધીએ. હજી અહીંયા વાત કરી છે નોર્વેની, તો નોર્વે શેની માટે જે છે જાણીતું છે એ આપણે થોડીક જે છે ખબર હોવી જોઈએ. તો કે નોર્વે, તો કે હમણાં જ જે નોબેલ શાંતિ પુરસ્કાર જે છે ગયા છે, રાઈટ. નોર્વેના આ જ ઓસ્લોની અંદર, અર્થાત જે રાજધાની છે ઓસ્લોમાં, એમાં નોબેલ શાંતિ પુરસ્કાર જે છે આપવામાં આવે છે. જેટલા લોકોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે એ આ જ નોર્વેની રાજધાની ઓસ્લોની અંદર જે છે આપવામાં આવે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, ચલો આગળ જે છે વધીએ. હવે અહીંયા થોડાક અમુક જે છે એ શબ્દો જે છે આવેલા છે. જેમ કે પહેલો જે છે સવાલ છે નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ. આ છે શું, તો એની વિશે થોડીક માહિતી છે. કે કે ભારતની ધ્રુવીય અર્થાત આર્કટિક અને એન્ટાર્કટિક તથા દક્ષિણી મહાસાગર સંશોધન પ્રવૃત્તિઓ માટે આ એક મુખ્ય નોડલ સંસ્થા છે જે વર્તમાન સમયની અંદર ગોવામાં કાર્યરત છે. આ ધ્યાન જે છે રાખજો. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની અંતર્ગત આ સંસ્થા કાર્યરત છે. ધ્યાન રાખજો. શું કરે છે આ, તો કે આ એન્ટાર્કટિકાની અંદર કાર્યક્રમનું સંચાલન કરે છે. એન્ટાર્કટિકાની અંદર મૂળ રૂપથી આપણા 3 બેઝ સ્ટેશન છે. તમે એમ કહેશો સર 3 કઈ રીતે સમજાવવું જે છે? પહેલું તો કે એક મૈત્રી છે અને બીજું તો કે ભારતીય છે, રાઈટ. પણ તમને લોકોને ખ્યાલ છે એક આપણે એન્ટાર્કટિકાની અંદર જે છે હતું જેને કહેવામાં આવે છે દક્ષિણી ગંગોત્રી, કદાચ ખ્યાલ હોય તો. જો અહીંથી સવાલ કઈ રીતે બને છે ને સમજાવું. તો એન્ટાર્કટિકાની અંદર વર્તમાન સમયના ભારતના 3 બેઝ સ્ટેશન થશે. પહેલું બેઝ સ્ટેશન થશે દક્ષિણી ગંગોત્રી, બીજું જે છે થશે સંશોધન કેન્દ્ર તો કે મૈત્રી, અને ત્રીજું જે છે થશે તો કે ભારતી જે છે થશે. ક્યું ક્યારે થયું શું છે નથી જાણવું, પણ આપણે એટલી ખબર હોવી જોઈએ કે એન્ટાર્કટિકાની અંદર કુલ 3 બેઝ સ્ટેશન છે. પરંતુ હવે ક્વેશ્ચન સમજો. વર્તમાન સમયની અંદર આ જે દક્ષિણી ગંગોત્રી છે એ રદ થઈ ગયેલું છે. આનો કોઈ ઇમ્પોર્ટન્સ અત્યારે જે છે નહીં. એટલે પૂછે કે વર્તમાન સમયમાં કેટલા છે તો એ 3 છે, પરંતુ પૂછે કે કાર્યરત કેટલા છે તો એ 2 આવશે. એક કયું છે મૈત્રી અને બીજું કયું છે તો કે ભારતી જે છે. ક્લિયર એટલી વસ્તુ? આગળ જે છે વધીએ. ત્યારબાદ કહે છે કે આ જ સંસ્થા આર્કટિકની અંદર પણ સંશોધન કરે છે. આર્કટિકની અંદર એક સંશોધન કેન્દ્ર છે, સ્ટેશન કેન્દ્ર છે, જેને હિમાદ્રી જે છે કહીએ છીએ. આ ધ્યાન જે છે રાખજો. તો આમ ભારતના કુલ
4 બેઝ સ્ટેશન જે છે થશે જે ધ્રુવીય પ્રદેશોની અંદર છે, પરંતુ એક કાર્યરત નથી. એટલે ટોટલ કેટલા થશે તો કે 3 બેઝ સ્ટેશન છે. બીજું, આ જ સંસ્થા છે જે PRV જે છે એનું નેતૃત્વ પણ જે છે કરશે. જો અહીંયા લખ્યું PRV પ્રોજેક્ટનું નેતૃત્વ કરશે. હિમાલય સંશોધન એ શું છે તો કે તે અર્થાત આ સંસ્થા હિમાલયમાં થતા વૈજ્ઞાનિક સંશોધનનું પણ સંકલન કરશે. આપણે બધાને ખ્યાલ છે કે ધીરે ધીરે કરતા ગ્લોબલાઇઝેશનના કારણે બરફ જે છે એની ઓગળવાની સ્પીડ વધી જે છે રહી છે. ઘણા બધા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ જે ધ્રુવોની અંદર રહેલી બરફ જેટલી વધારે જે છે ઓગળશે એનાથી જમીનની અંદર રહેલા તત્વો અથવા તો રેર એલિમેન્ટ જેને આપણે કહીએ છીએ એ વધારે જે છે સામે આવશે. જેટલા રેર એલિમેન્ટ વધારે જે છે આવશે એ દેશ એટલો તાકાતવર જે છે થશે વર્તમાન સમયની અંદર. એટલા માટે દરેક દેશોનું ધ્યાન આ ધ્રુવીય સંસ્થાઓ અથવા તો ધ્રુવીની અંદર જે છે આપણને જોવા મળે છે. એનું મેઇન રીઝન જે છે આ છે. ત્યારબાદ તો કે આ જ સંસ્થા છે જે મહાસાગરોનું પણ સંશોધન કરે છે અથવા તો મહાસાગરોની અંદર પણ સંશોધન કરે છે. તે દક્ષિણી મહાસાગર જેને આપણે સાઉથર્ન ઓશિયન કહીએ છીએ એમાં આબોહવા પરિવર્તન અને સમુદ્ર વિજ્ઞાનની અંદર જે પણ કોઈ ઘટનાઓ ઘટે છે એનું પણ સંચાલન કરીએ છીએ. ત્યારબાદ લખ્યું છે એક શબ્દમાં, ટૂંકમાં ભારતના ધ્રુવીય વિજ્ઞાન અને લોજિસ્ટિક્સનું સમગ્ર સંચાલન NCPOR દ્વારા કરવામાં આવે છે. આ ધ્યાન જે છે રાખજો. જો આપણે વાત કરીએ ભારતના સંશોધન કેન્દ્રોની, ઓકે, મેં હમણાં તમને થોડીક વાર પહેલા જે છે કીધું કે આ સંશોધન કેન્દ્ર શું છે તો જોઈ લો. એન્ટાર્કટિકાની અંદર છે દક્ષિણી ગંગોત્રી, મૈત્રી અને ભારતી. ત્યારબાદ એન્ટાર્કટિકાની અંદર છે હિમાદ્રી. જોઈ લો જરા ક્યારે કયું કાર્યરત છે. 1983 માં કાર્યરત હતું. હવે માત્ર સપ્લાય બેઝ રહી ગયો છે. 1989 થી કાર્યરત છે, 2012 થી કાર્યરત છે, 2008 થી કાર્યરત છે. અને હિમાલયની અંદર જેને ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે એમાં હિમાંશ જે છે જોવા મળે છે. સ્પીતિ વેલીની અંદર જે છે આપેલું છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. ધ્રુવીય પ્રદેશ સામાન્ય રૂપથી વિજ્ઞાન સંશોધન માટે વિવિધ કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરવા માટે એક શુદ્ધ વાતાવરણ આપણે લોકોને પૂરું પાડે છે. એટલા માટે વિશ્વના લગભગ દેશો પોતાના જેટલા પણ રિસર્ચ સેન્ટરો હોય એ કાં તો ઉત્તરી ધ્રુવમાં કાં તો દક્ષિણ ધ્રુવની અંદર સ્થાપિત કરવા માટે થોડાક વધારે અગ્રેસર હોય છે. એનું રીઝન છે કે ત્યાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ બહુ સારા વાતાવરણની અંદર થઈ શકે છે. બીજું કોઈ રીઝન જે છે નથી. કદાચ ક્વેશ્ચન પૂછવો હોય તો અહીંયાથી ઈ ક્વેશ્ચન પૂછી શકે છે આપણને મેઇન્સનો ક્વેશ્ચન. આ મેઇન્સનો ક્વેશ્ચન ખાલી ને ખાલી તમને લોકોને સમજાવવા માટે બનાવેલો છે. આનું કોઈ ઔચિત્ય જે છે નથી. ક્વેશ્ચન કોઈ પણ ટોપિક ઉપરથી કોઈ પણ જે છે વ્યવસ્થા બની શકે છે, કોઈ પણ બનાવી શકે છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. કે છે ભારતના પ્રથમ પોલર રિસર્ચ વ્હીકલના નિર્માણના વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક મહત્વની ચર્ચા કરો. આ પગલું ધ્રુવીય પ્રદેશોમાં ભારતની ક્ષમતાઓને કેવી રીતના જે છે વધારશે. ઓકે, તો આના ઉપરથી વિચારવાનું જે છે એ છે કે આર્કટિક ક્ષેત્રની અંદર ભૌગોલિક અને રાજકીય ભારતની હાજરી જે છે રહેશે. જો શું કે છે મહત્વ પર ચર્ચા કરો. ઓકે, તો મહત્વ જે છે શું છે ઇમ્પોર્ટન્ટ. તો અહીંયાથી પહેલું સૌથી મોટું મહત્વ જે છે હશે તો એ હશે કે આર્કટિક અથવા તો તમે આના સ્થાન પર જે છે લખી શકો છો ધ્રુવીય ક્ષેત્રમાં ભારતની ભૌગોલિક હાજરી. આ પહેલું જે છે ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ સ્થાપિત કરવાથી. બીજી વસ્તુ, આપણી પાસે જે પણ કોઈ વાતાવરણ હશે આ વાતાવરણના સ્પષ્ટ ડેટા આપણી પાસે આવી જશે. અત્યાર સુધી આપણે નોર્વે અથવા તો આપણા મિત્ર દેશો ઉપર આધારિત જે છીએ હતા, પરંતુ હવે પછી ભારતનું પોતાનું જે છે પોલર રિસર્ચ વ્હીકલ જે છે ત્યાં પહોંચી જશે. તો આ વ્હીકલ આપણને સાચા ડેટા જે છે આપી શકશે. ત્યારબાદ મેં તમને પહેલા કીધું ધ્રુવીય ક્ષેત્રમાં ભારતની ભૌગોલિક હાજરી જે છે થશે. તો આનાથી શું થશે તો
તો કે આ ભૌગોલિક હાજરીના કારણે રાજકીય પ્રભાવ એની અંદર વધારો જે છે થશે. આ મેઇન ટોપિક સમજાવું છું. કદાચ આવો મેઇન્સનો ક્વેશ્ચન જે છે આવી ગયો હોય તો આની અંદર શું જે છે લખવું એ ખબર જે છે પડશે. અત્યાર સુધી જો ટાઇટલ શું આપેલું છે અહીંયા સમજો તો જરા. અહીંયા કીધું છે કે આ ભારતનું પ્રથમ પોલર રિસર્ચ વ્હીકલ છે, રાઈટ. આનો અર્થ જે છે એવો થાય છે કે આની પહેલા ભારતની પાસે કોઈ પણ પોલર રિસર્ચ વ્હીકલ નહોતું. તો જો તમારી પાસે પોલર રિસર્ચ વ્હીકલ જે છે ન હોય, કોઈ વ્હીકલ નથી તમારી પાસે રિસર્ચ કરવાનું, તો તમે રિસર્ચ કઈ રીતે કરતા હશો? આનો અર્થ એવો થયો કે તમે બીજા લોકો પાસેથી, બીજા દેશો પાસેથી ભાડા ઉપર ટેકનોલોજી લઈને જે છે એ કાર્ય કરતા હશો. તો સ્વાભાવિક વસ્તુ છે. પણ જો ભારત પોતાનું તે રિસર્ચ વ્હીકલ બનાવી દેતો, આનો અર્થ જે છે એવો થશે કે આનું મહત્વ એટલા માટે છે કે હવે પછી ભારત વિદેશો પાસેથી જે ભાડે લેવાનો ખર્ચ હશે ને, આ ખર્ચની અંદર પણ જે છે એ બચત ઊભી થશે. ઓકે. બીજી વસ્તુ યાદ કરો, લાલુ પ્રસાદ યાદવે જે કર્યું હતું એ કે જ્યારે ભારતની અંદર ટ્રેન મીટર ગેજમાંથી બ્રોડ ગેજની અંદર શિફ્ટ થઈ રહી હતી, તો પહેલો રેલવે પાસે ક્વેશ્ચન એ હતો કે આટલી બધી જે છે મીટર ગેજ છે ભારતની અંદર, પાટાથી લઈને ડબ્બા, એન્જિન, બધી જ વસ્તુ છે. તો સવાલ સૌથી મોટો એ છે કે આ બધી જ વસ્તુને નષ્ટ કઈ રીતે જે છે કરવી. કારણ કે જે જગ્યાએ રેલવેના રોડ જે છે બનેલા છે, અથવા રેલવેના પાટા નખાયેલા છે, તમે મીટર ગેજમાંથી બ્રોડ ગેજની અંદર આવશો તો એ જ જગ્યાએ પાટા નાખવા પડશે ને. એવું તો નહીં હોય કે એની બાજુમાં અથવા તો સાવ નવી જગ્યા ઉપર પાટા જે છે બિછાવવાનું શરૂ કરવું પડશે. એ તો વસ્તુ એક્સેપ્ટેબલ જે છે નથી. એટલા માટે લાલુ પ્રસાદ યાદવે એક નવી વસ્તુ જે છે કરી. લાલુ પ્રસાદ યાદવ જે છે એટલા માટે જે છે કહીએ છીએ કે જે કાંઈ ચારા ઘોટારા છે ને, વ્યક્તિની અંદર બુદ્ધિ જે છે હોય છે તો એની થોડીક નીતિમત્તા ઓછી હોય છે, તો એ કરપ્શન તો જે છે કરે છે. ઓકે. પણ એની બુદ્ધિ ઉપર કોઈ ક્વેશ્ચન નહીં કરીએ કે એટલે લાલુ પ્રસાદ યાદવે એક નવી વસ્તુ ફાઇન્ડ કરી. ફાઇન્ડ ઈ જે છે કર્યું કે ભારત કરતા એવા કેટલા દેશો ગરીબ છે જ્યાં મીટર ગેજ પણ જોવા નથી મળતી. બોલે કે આફ્રિકા ખંડ આખો છે. બસ લાલુ પ્રસાદે જે છે શું કર્યું તો કે જે ભારતની અંદર મીટર ગેજ હતી, એના પાટા, એ ટ્રેનના જે છે, એ ટ્રેનનું એન્જિન, એ ટ્રેનના ડબ્બા, આ બધી જ વસ્તુ હોલસેલના ભાવે આફ્રિકા ખંડના જે પણ કોઈ દેશો હતા, જે સારી બોલી જે છે લગાવતા હતા, એને આપી જે છે દીધું. એ જ વસ્તુ અહીંયા જે છે સમજવાનું છે. અત્યાર સુધી ભારત પાસે રિસર્ચ વ્હીકલ નહોતું, હવે આવી ગયું. તો હવે શું કરવાનું છે? જે રીતે આજ સુધી ભારત બીજા દેશો પાસેથી રિસર્ચ વ્હીકલ ભાડા ઉપર લેતું હતું, હવે પછી ભારત પણ આસપાસના જે પણ કોઈ ગરીબ દેશો હશે જેને આની જરૂર જે છે હશે, એને ભાડા ઉપર જે છે આપવાનું શરૂ જે છે કરશે. બે ફાયદા થશે. પહેલું, ખર્ચની અંદર બચત પણ જે છે થશે, તો કે ત્યારબાદ તો કે ઇન્કમ પણ જે છે આવવાનું શરૂ જે છે થશે. આ છે ઇમ્પોર્ટન્ટ આ આખા ટોપિકનું જે છે. ઓકે, ધ્યાન રાખજો, પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું છે એટલા માટે જે છે લઈ લીધું. આગળ વાત જે છે કરીએ નેક્સ્ટ જે છે ટોપિકની. લખેલું છે, મેં તમને કીધું એમ કે માર્કોસુર. પહેલું તો આ નામ જ નથી આવડતું. માર્કોસુર જે છે શું છે, અને આ માર્કોસુરને પરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પલાસીસો અથવા તો પલાસીયોસ સાથે જે છે શું લેવા દેવા જે છે. ઓકે, તો અહીંયા સ્પષ્ટ શબ્દોની અંદર લખેલું છે શું લેવા સમાચારમાં છે, તો કે પરાગ્વેના રાષ્ટ્રપતિ જે સેન્ટિયાગો હતા તેઓ ભારતની 3 દિવસીય યાત્રા આવ્યા હતા. ધ્યાન રાખજો, આ જૂન મહિનાની ઘટના છે. આ સેશન આખું જૂન મહિનાનું છે. એટલા માટે આટલું બધું કરંટ અફેર પાકું નહીં કરવાનું કે જેની અંદર એક્યુરેટ ડેટ આપેલી હોય કે ક્યારે જે છે આવ્યા હતા, શું લેવા આવ્યા હતા, એક્સેટ્રા જે છે. આનું કોઈ કામ જે છે નથી. ઓકે, હવે જે છે જુઓ જરાક, પછી આગળ જે છે વધીએ. પહેલો સવાલ એ છે કે સર આ માર્કોસુર શું છે એ સમજાવો, પછી આગળ જે છે વધીએ. જુઓ જરાક, અહીંયા સરસ મજાનો તમને લોકોને મેપ જે છે દેખાતો હશે. આ મેપની અંદર તમને સામાન્ય રૂપથી 4 દેશો થોડાક ડાર્કમાં દેખાતા હશે. એક બ્રાઝિલ છે, બીજું તો કે પરાગ્વે છે, ત્રીજું તો કે આની અંદર ઉરુગ્વે છે, અને ત્યારબાદ છે અર્જેન્ટિના.
મને થોડોક એક આન્સર આપો કોમેન્ટ બોક્સની અંદર કે સાઉથ આફ્રિકાની અંદર કુલ કન્ટ્રી કેટલી છે. ઓકે, એક આન્સર હું જે છે આપું છું. સમગ્ર સાઉથ આફ્રિકાની અંદર માત્ર 2 જ એવા દેશ છે જે લેન્ડલોક કન્ટ્રી છે. લેન્ડલોક કન્ટ્રીનો અર્થ એવો થાય છે કે તે આસપાસ જમીનથી ઘેરાયેલા છે. આની અંદર પહેલો દેશ છે જેને આપણે કહીએ છીએ પરાગ્વે. આ જ પરાગ્વેના રાષ્ટ્રપતિ ભારતની યાત્રાએ આવેલા હતા, એટલા માટે આપને યાદ હોવું જોઈએ. અને પરાગ્વેની એક્ઝેક્ટ ઉપર જે છે જશો તો એનું નામ છે બોલિવિયા. આ બીજો દેશ છે, જોઈ લ્યો. બોલિવિયાની આ બાજુ એને ચીલી ટચ કરે છે, આ બાજુ પેરુ, આ બાજુ બ્રાઝિલ અને આ બાજુ પરાગ્વે. સમગ્ર દક્ષિણ આફ્રિકા કોન્ટિનેન્ટની અંદર 2 જ એવા દેશ છે જે લેન્ડલોક કન્ટ્રી છે. એક છે પરાગ્વે અને એક છે બોલિવિયા. પરાગ્વેની જે રાજધાની છે, આ રાજધાનીને આપણે લોકો જે છે કહીએ છીએ અસુનસિયોન. ઓકે, નામ બધા આવા જશે. તો મને બોલિવિયાની રાજધાની શું છે થોડુંક ફાઇન્ડ કરીને જે છે કયો. તમને સામા ક્વેશ્ચન પૂછું છું એનું કારણ એક જ વસ્તુ છે કે તમારા લોકોનું ધ્યાન કન્ટિન્યુઅસ આની અંદર હોય છે, એટલા માટે ભટકવાના ચાન્સીસ વધે છે. તમે ભટકો નહીં એટલા માટે તમને સામા કાઉન્ટર ક્વેશ્ચન કહેવામાં આવે છે, બીજું કોઈ રીઝન જે છે નથી. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. હવે જુઓ જરાક અહીંયા તો સમજાશે. 4 દેશો જે આમાં દેખાડેલા છે, બ્રાઝિલ છે, પરાગ્વે છે, ઉરુગ્વે છે અને અર્જેન્ટિના છે. આ 4 દેશોનું એક સમૂહ છે. આ સમૂહ વ્યાપારિક છે, એટલા માટે આ સમૂહને કહેવામાં આવે છે વ્યાપારિક જૂથ. આ વ્યાપારિક જૂથની સ્થાપના થઈ હતી 1991 અર્થાત 1991 ની અંદર. આ જે વ્યાપારિક જૂથ બન્યું હતું, આ જ વ્યાપારિક જૂથને કહેવામાં આવે છે માર્કોસુર. આ ધ્યાન રાખજો. સર અમારે આટલું બધું યાદ રાખવાનું છે? હા, યાદ રાખવું પડશે. શું લેવા હવે એ જે છે સમજો, તો આગળ જે છે વધીએ. શું લેવા આપણે પરાગ્વે કામનું છે. પરાગ્વે સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે 2 વસ્તુનું પ્રોડ્યુશન કરે છે. એકને કહેવામાં આવે છે સોયાબીન અને બીજું તો કે માંસ. હવે આપણે માંસની સાથે કોઈ લેવા દેવા જે છે નથી. કેમ તો કે ભારત પરાગ્વે પાસેથી માંસ જે છે એ કઈ ખરીદતો જે છે નથી, એટલા માટે આપણે આની ઉપર ડિસ્કશન નહીં કરીએ. વાત કરીએ ડાયરેક્ટ સોયાબીનની. શું છે ખ્યાલ છે? ભારત સૌથી વધારે, ઓકે, જો કોઈ તેલ આયાત કરે છે તો સૌથી વધારે તેલ આયાત કરે છે એને આપણે કહીએ છીએ પામ તેલ અથવા તો પામ ઓઇલ. ભારત પામ ઓઇલ બાદ બીજા ક્રમે સૌથી વધારે આયાતિત કરતું તેલ છે તો એ સોયાબીનનું તેલ છે. એટલા માટે આપણે પરાગ્વેના રાષ્ટ્રપતિને કદાચ જે છે ભણવા પડે છે, સમજવા પડે છે. વિચાર કરીને જુઓ જરા. આજે આપણી જ વાત જે છે કરીએ. આજે તમારા જ લોકોની વાત જે છે કરીએ કે તમે માની લો 6 થી 7 સબ્જેક્ટ જે છે ભણો છો જીપીએસસી ની અંદર, પણ આ 7 કે 8 સબ્જેક્ટની અંદર તમે લોકો જ્યારે તમને એવું કહેવામાં આવે અથવા તો તમને એવું થાય કે મારે લેક્ચર જે છે લેવો છે અથવા તો મારે ભણાવવાની શરૂઆત જે છે કરવી છે, ઠીક, તો તમે લોકો તો કોઈ એક સબ્જેક્ટ જે છે ચૂઝ કરશો કે 2 સબ્જેક્ટ ચૂઝ કરશો કે ભાઈ મારું જીઓગ્રાફી અને પોલિટી બહુ સારું છે એટલા માટે હું એ ભણાવીશ, અથવા તો હું એના જે છે લેક્ચર લેવાની શરૂઆત કરીશ. ઠીક, આજે જે દેશ પાસે જે ક્ષમતા હોય ને એ જ વસ્તુને જે છે એ એક્સપોર્ટ કરશે. પરાગ્વે 2 જ વસ્તુ જે છે એક્સપોર્ટ કરે છે સૌથી વધારે. પહેલા નંબરે સોયાબીન છે, બીજું છે માંસ. તો વિચાર કરીને જુઓ કે પરાગ્વેના રાષ્ટ્રપતિ જ્યારે ભારતની અંદર આવ્યા હશે તો એની સાથે કઈ ડીલ જે છે થઈ હશે. સ્વાભાવિક વસ્તુ છે કે એ ડીલ સામાન્ય રૂપથી સોયાબીન તેલની થઈ હશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, એટલે કદાચ જે છે પૂછે કે ભાઈ ભારત સોયાબીન તેલ કોની પાસેથી આયાત જે છે કરે છે તો એ આ જ કન્ટ્રી પાસેથી આયાત જે છે કરે છે. આગળ જે છે વધીએ. જુઓ જરાક અહીંયા નાની એવી ઇન્ફોર્મેશન છે કે સોયાબીન તેલ ભારતના ખાદ્ય તેલ બજારોમાં મોટો ભાગ જે છે ધરાવે છે.
ભારત તેની જરૂરિયાતના મોટા ભાગનું સોયાબીન તેલ ખાસ કરીને પરાગ્વે, અર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા માર્કોસુસ દેશોમાંથી જે છે આયાત કરે છે. આ ધ્યાન રાખજો. પામ ઓઇલ પછી તે બીજા ક્રમે સૌથી વધુ આયાત થતું ખાદ્ય તેલ છે. તમે કહો છો ને કે સર ક્વેશ્ચન ક્યાંથી જે છે આવે છે, શું જે છે પૂછે છે ખબર નથી પડતી, તો આ હતું તમારી સામે જે છે કે ભાઈ ટોપિકને આવી રીતના રીડ જે છે કરો. ખાલી ઈ નો યાદ જે છે રાખવો કે ભાઈ પરાગ્વેના રાષ્ટ્રપતિ ભારતની અંદર આવ્યા, આવીને શું કાર્ય કરે છે એ થોડુંક ફાઇન્ડ કરવાનું જે છે રાખો તો વધારે જે છે સારું. ઓકે, આગળ વધીએ, ત્રીજા ટોપિકને કવર કરીએ. ધ્યાન રાખજો, આ સેશનની અંદર કોઈ આડીઅવળી જે છે વાત નહીં થાય. હું હંમેશા જે છે કે એક વસ્તુ નક્કી કરીને આવું છું કે જ્યારે એનસીઆરટી ભણતા હોઈએ છીએ તો ત્યારે એનસીઆરટીની જ વાત કરીએ છીએ. તો જ્યારે આપણે કરંટ ભણીએ છીએ તો કરંટ ઓરિએન્ટેડ જ વાત જે છે કરશો કે આની અંદર કારણ વગરની ખોટી જાહેરાત ને આન તેની બધી વસ્તુ જે છે નથી કરવાની. ચલો આગળ જે છે વધીએ. સરસ મજાનો અહીંયા જે છે અશ્વ દોરેલો છે અને બીજી બાજુ સરસ મજાનું જે છે પ્લેન દોરેલું છે. આ આખી ઘટના છે એ ઓપરેશન સ્પાઈડર વેબ સાથે સંકળાયેલી છે. શું છે આ ઓપરેશન સ્પાઈડર વેબ? જો પહેલો અહીંયા ક્વેશ્ચન એ ઉભો જે છે થાય છે કે ભાઈ ઓપરેશન સ્પાઈડર વેબ જે છે શું, કે આ દેશ સાથે સંકળાયેલું છે એક્સેટ્રા એક્સેટ્રા જે છે. જેવું જરાક શું લખ્યું છે કે યુક્રેને 1 જૂને જાહેરાત કરી કે તેમણે રશિયાની સરહદની અંદર એક ગુપ્ત ઓપરેશન સફળતાપૂર્વક પાર જે છે પાડ્યું. આનો અર્થ એવો થાય છે કે આ જે આખું ઓપરેશન છે આ યુક્રેને હાથ ધરેલું છે. કયા દેશની વિરુદ્ધ? તો કે રશિયાની વિરુદ્ધ જે છે હાથ ધરેલું છે. આ ધ્યાન જે છે રાખજો. કહેવાય છે કે આ ઓપરેશન લગભગ 18 મહિના સુધી ચાલ્યું હતું. 18 મહિના બાદ તેમને કામયાબી જે છે મળી હતી. આ ધ્યાન જે છે રાખજો. આની અંદર યુક્રેન દ્વારા કુલ 117 ડ્રોન જે છે, ઓકે સોરી આ વધારે સારું રહેશે. લગભગ 117 ડ્રોન જે છે ઉડાડ્યા હતા. કઈ પ્રકારની યુક્તિ છે? તો યુક્તિ જો પછી આગળ વધીએ કે આ ફ્રોઝન હોર્સ જે છે શું કે છે. જો જરા આ એક કન્ટેનર છે આખું. એવું કહેવામાં જે છે આવે છે કે યુક્રેને સૌથી પહેલા એફપીવી ડ્રોન. હવે તમને એ સવાલ થશે કે સર આ એફપીવી ડ્રોન જે છે શું છે એ સમજાવો. આનું ફૂલ ફોર્મ જે છે થાય છે ફર્સ્ટ પર્સન વ્યૂ. ઓકે, કહેવાય છે કે આ ડ્રોન નિયંત્રણ કરવાની એક પદ્ધતિ છે. જોકે ડ્રોનનું તમને લોકોને નામ પણ જે છે પૂછશે કે ભાઈ ડ્રોનને સાયન્ટિફિક ભાષામાં શું કહેવામાં આવે છે, તો કે એને કહેવામાં આવે છે યુએવી અર્થાત અનમેટેડ અરાઇવલ વ્હીકલ જે છે. આ ડ્રોન માટેનો સત્તાવાર તકનીકી શબ્દ છે, એ ધ્યાન જે છે રાખજો. ઓકે, હું એ જે છે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ એફપીવી ડ્રોન જેને આપણે કહીએ છીએ ફર્સ્ટ પર્સન વ્યૂ જે છે એ ખોટી રીતે, એટલે તમે કહી શકો છો કઈ રીતે કોઈ એક વસ્તુ ખોટી રીતે બીજા દેશમાં લાવવામાં આવે છે તો એને સ્મગલિંગ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં એને દાણચોરી આપણે લોકો જે છે કહીએ છીએ, રાઈટ. યુક્રેને રશિયાની અંદર પોતાનો એક આખો ટ્રક જે છે એ સ્મગલિંગ કર્યો હતો. આ ટ્રકની અંદર ટોટલ 117 ડ્રોન જે છે હતા. તો તમને સવાલ થવો જોઈએ કે સર રૂસ આટલું બધું જે છે તાકતવર છે તો રૂસને ખબર ન પડી કે આ ટ્રકની અંદર 117 જેટલા ડ્રોન જે છે સંતાયેલા છે? નો ખબર પડી. કેમ નો ખબર પડી? તો કે આ ટ્રકને આસપાસ આ જે પાર્ટ છે આ પાર્ટ આખો લાકડાનો જે છે હતો, એટલા માટે ટ્રકની અંદર શું છે એનો કોઈને ખ્યાલ જે છે આવ્યો નહીં જે છે. બસ જેવો આ ડ્રોન ભરેલો ટ્રક જે છે રૂસની અંદર જે છે ઘૂસે છે ત્યારબાદ જે છે એ સામાન્ય રૂપથી આખા ડ્રોનને અથવા તો 117 ડ્રોનને રૂસની જે પણ કોઈ લશ્કરી જે છે એરબેઝ હોય છે ત્યાં મોકલવામાં આવે છે. એવું કહેવામાં આવે છે લગભગ 41 જેટલા 41 બોમ્બર જેટલા પણ પ્લેન હતા, આ પ્લેન નષ્ટ કરી દેવામાં આવ્યા. વિચાર કરો, રૂસ જેવો એક તાકતવર દેશ
આ તાકાતવર દેશના નાકની નીચે 117 ડ્રોન જે છે જાય છે. આ એવા ડ્રોન છે જેનો ઉપયોગ સામાન્ય લોકો જે છે કરતા હોય છે. આપણે જોતા હવાની અંદર જે છે ઉડાડે છે. ઓકે, તમે લોકોએ કદાચ ઘણી વખત સાંભળ્યું હશે ન્યૂઝની અંદર ડ્રોનની એક ટેકનોલોજી છે જેને ડ્રોન સ્વોર્મ કહેવામાં આવે છે. કમેન્ટની અંદર આન્સર આપો, ડ્રોન સ્વોર્મ શું છે એમ. ઓકે, આ ક્વેશ્ચન જે છે કદાચ પૂછે તો ધ્યાન જે છે રાખજો કે ડ્રોન સ્વોર્મ ટેકનોલોજી શું છે. સર્ચ કરો ઇન્ટરનેટની અંદર, બહુ મજા જે છે આવશે. ઓકે, જોયા પછી તમને જ લોકોને રિયલાઇઝ જે છે થશે કે આપણે આટલા સમયથી જોતા હતા છતાં આપણે ખબર નથી કે આ જે ઘટના છે ને ડ્રોન સ્વોર્મ જે છે કહેવામાં આવે છે. આ ધ્યાન જે છે રાખજો. આ જે આખો ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન મેઇન્સ ઓરિએન્ટેડ છે. આ ક્વેશ્ચનને ફિલ્મ્સની સાથે કોઈ લેવા દેવા જે છે નથી. ફિલ્મ્સની અંદર ખાલી ને ખાલી એટલું જ જે છે પૂછશે કે ઓપરેશન સ્પાઈડર વેબ કોની સાથે સંકળાયેલું છે, કયા દેશ સાથે સંકળાયેલું છે, કયા દેશની વિરુદ્ધ જે છે. તો બસ આનાથી વિશેષ કંઈ જે છે નહીં પૂછે. પૂછવું હોય તો એને આ FPV ડ્રોન્સ વિશે પૂછી શકે છે અથવા તો ડ્રોન સ્વોર્મ વિશે જે છે પૂછી શકે છે. ઓકે, હું ગેરંટી સાથે કહું છું કે એકવાર સર્ચ મારીને જોશો કે ડ્રોન સ્વોર્મ જે છે શું છે, તમે જ્યાં સુધી પ્રિપરેશન કરતા હશો ને ત્યાં સુધી કોઈ દિવસ નહીં ભૂલી શકો. આટલો સરસ તાકાતવર જે છે એ શબ્દ છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આગળ જે છે વધીએ. મેઇન્સ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે. જુઓ શું કહે છે કે આધુનિક તકનીકો ખાસ કરીને ડ્રોન કેવી રીતે યુદ્ધના પરંપરાગત નિયમોને બદલી રહેલી છે. ઓપરેશન સ્પાઈડર વેબ જેવા તાજેતરના ઉદાહરણના સંદર્ભમાં આનાથી ઉદ્ભવતા સુરક્ષા પડકારોની ચર્ચા જે છે કરો. હવે જો મેઇન્સનો ક્વેશ્ચન બને છે કઈ રીતે એ સમજાવું. આ જે પહેલી 3 લાઈન છે કે આધુનિક તકનીકો ખાસ કરીને ડ્રોન કેવી રીતે યુદ્ધના પરંપરાગત નિયમોને બદલી રહેલી છે. જે પણ ટેકનોલોજીના ક્વેશ્ચન પૂછશે વોરને સંબંધિત, આ લાઈન હંમેશા હશે ફિક્સ. ક્વેશ્ચન ક્યાં બદલશે તો કે અહીંયા ઓપરેશન સ્પાઈડર વેબ આપેલું છે, એના સ્થાન પર કોઈ બીજું ઓપરેશન તમને લોકોને પૂછી શકે છે. એના સ્થાન પર કોઈ 2 દેશો વચ્ચે ચાલી રહેલી વ્યવસ્થાઓને પૂછી શકે છે, એક્સેટ્રા એક્સેટ્રા. ક્વેશ્ચન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પરંપરાગત જે પણ કોઈ યુદ્ધ ચાલી રહ્યા હતા, આ યુદ્ધના નિયમ જે છે એ બદલાઈ રહ્યા છે. તો નિયમ કઈ રીતે બદલાયા, હવે એ જે છે સમજવાનું છે. વિશ્લેષણના મુદ્દા જ આ છે. બાકી જો તમે એવું સમજતા હોય કે સર આ ક્વેશ્ચનનો આન્સર જે છે લખી દો ને, તો આ ક્વેશ્ચનનો આન્સર લખવા જે છે એનું મહત્વ જે છે નથી. મહત્વ એ છે કે કોઈ ક્વેશ્ચન તમને જ્યારે પૂછે તો એ થિંકિંગ પ્રોસેસ શરૂ કઈ રીતે કરવી. મેઇન ક્વેશ્ચન જે છે આ છે. ઓકે, પહેલું જો કોઈ તમને અહીંયાથી જે છે પૂછે કે ભાઈ પરંપરાગત યુદ્ધના નિયમો બદલાઈ રહ્યા છે, તો હા બદલાઈ રહ્યા છે. કઈ રીતે તો જુઓ, અસમપ્રમાણ યુદ્ધ આ પહેલો નિયમ છે જે બદલાઈ રહ્યો છે. તમે એમ કહેશો કે સર કઈ રીતે અસમપ્રમાણ યુદ્ધ જે છે જરાક સમજાવો તો. રૂસ આટલું તાકાતવર દેશ છે, તેની સામે યુક્રેન જે છે સાવ એટલે સાવ નાનો એવો જે છે દેશ છે. યુક્રેન પોતાની ફ્રીડમ માટે યુદ્ધ કરી રહ્યું છે, જ્યારે રૂસ સામાન્ય રૂપથી યુક્રેનને પોતાની અધીન કરવા માટે યુદ્ધ કરી રહ્યો છે. આ બંનેમાં બહુ જમીન આસમાનનો ફરક છે. આ વસ્તુને સમજો. ક્યારેક યુદ્ધ ઉપર જે છે ડિસ્કશન થતું હશે આ કરંટના ઓલાની અંદર, તો વધારે જે છે સમજાવીશું. ઓકે, રૂસ આટલું બધું શક્તિશાળી છે કે દરેક વસ્તુ જે છે મોંઘા અસ્ત્રોથી લઈને મોંઘા શસ્ત્રોનો પ્રયોગ કરી રહ્યું છે. ઓકે, આટલા પૈસા યુદ્ધની અંદર જે છે ખર્ચી રહ્યું છે, આટલા પૈસાથી એક નવો યુક્રેન ઊભું કરી શકે આટલી તાકાત જે છે રાખે છે. ઠીક, પરંપરાગત યુદ્ધનો અર્થ આ જ જે છે થયો કે સામેથી એક સેના આવે છે, બીજી સેના તમે જે છે મોકલો છો. પણ અહીંયા જે છે નવી વ્યવસ્થા જે છે સ્થાપિત કરીશું. 117 ડ્રોન કોઈ દેશ માટે, આ 117 ડ્રોન એની કિંમત શું હોય કયો તો જરા. આજે તમે જોવો છો ને લાઇટ શો ની અંદર એક સાથે 100 ડ્રોન ઉડતા હોય છે, 200 ડ્રોન જે છે ઉડતા હોય છે. ઇમેજ કરીને જે છે જોવો જરા. એક બાજુ રૂસ પોતાના
40 કરતા વધારે બોમ્બર વિમાનો જે પણ કોઈ છે એને સાચવીને બેઠેલું છે. આ 40 કરતા વધારે જે બોમ્બર વિમાનો છે ત્યાં 117 ડ્રોન જાય છે અને ત્યાં જઈને બ્લાસ્ટ થાય છે. ડ્રોન કદાચ તૂટી જાય તો કેટલાનો જે છે તૂટે ગયો તો જરા 2000, 5000, 10,000 અરે 20,000 રૂપિયાનો. પણ એક પ્લેન આખું ખરાબ થઈ જાય તો એ કેટલા રૂપિયાનું થાય જરા ગણતરી કરીને જે છે જોવો તો જરા. એટલા માટે અહીંયા પહેલો નિયમ જે છે બદલાણો તેને આપણે કહીએ છીએ અસમપ્રમાણ યુદ્ધ. આ સમાન રૂપથી લડાતું યુદ્ધ નથી, આની અંદર અસમાનતા જોવા મળે છે. એક બાજુ મોંઘી વસ્તુ યુઝ થાય છે અને બીજી બાજુ સસ્તા ડ્રોનનો પ્રયોગ થાય છે. હજી આ ન સમજાતું હોય તો એક બીજું સરસ એક્ઝામ્પલ આપું, જો કે આગળ છે જ તે. તમે હમણાં જ એક યુદ્ધ જે છે જોયું હશે જેને તમે લોકો ઇઝરાયલ ઈરાન યુદ્ધ કયો છો, કદાચ ખ્યાલ હોય તો. ઇઝરાયલ વિશે એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ દેશ ઇઝરાયલે બનાવેલી જે ટેકનોલોજી છે ઇઝરાયલને પૂછ્યા વગર એ દેશની અંદર પ્રવેશ નહોતું કરી શકતું. ઓકે, આપણે બધાને ખ્યાલ છે આ વસ્તુનો. પણ જો બીજી બાજુ ઈરાને ખાલી નાની મિસાઇલો ત્યાં દાગવાનું જે છે શરૂ કર્યું. જે ઇઝરાયલ એક અભેદ કિલ્લો હતો, ઈરાને આખા ઇઝરાયલને નહીં આખી દુનિયાને જે છે બતાવી દીધું કે સસ્તી મિસાઇલ ઘા કરવાથી તેની જે આખી ટેકનોલોજી પ્રણાલીકલ વ્યવસ્થા છે એ પણ બરબાદ જે છે થઈ શકે છે. ઈરાન અને ઇઝરાયલની જો વાત કરીએ તો ઇઝરાયલ ટેકનોલોજીની બાબતે ખૂબ આગળ છે, પરંતુ જોઈ લો બીજી બાજુ ઈરાન જે છે ટેકનોલોજીમાં પછાત હોવા છતાં પણ યુદ્ધની અંદર ઇઝરાયલને બીટ કરી જે છે જાય છે. બસ આ વસ્તુ છે અને અસમપ્રમાણ યુદ્ધ કહેવાય. ઓકે, ચાલો ત્યારબાદ બીજી વસ્તુ જે છે કરીએ. મેં હમણાં તમને લોકોને ટેકનોલોજીની વાત કરી, તો હવે આ ટેકનોલોજીનો નવીન યુક્તિ દ્વારા પ્રયોગ જે છે કરવામાં આવ્યો. તમે એમ કહેશો કે સર આ નવીન યુક્તિ શું છે? જો અહીંયા સરસ મજાનો ઘોડો છે, હમણાં સરસ મજાનો એક મૂવી જે છે આવવાનું છે 2026 ની અંદર. લગભગ વિશ્વનું એ પહેલું મૂવી હશે કે જેણે 1 વર્ષ પહેલા જ લગભગ દરેક સિનેમા ઘરો જે છે જ્યાં જઈ પિક્ચર રિલીઝ થવાનું છે એની બધી ટિકિટ ફૂલ જે છે કરી દીધી. ઓકે, પિક્ચરનું નામ છે આઈ થિંક હોમરની જે રચના છે. ઓકે, એની ઉપર પિક્ચર જે છે બની રહ્યું છે. આવડા ઇન્ટરસ્ટેલર શું નામ છે એમનું, ક્રિસ્ટોફર નોલાન જે છે બનાવી રહ્યા છે. ઓકે, લગભગ ટ્રોય જે છે બનાવી રહ્યા છે. તો ટ્રોય ઉપર જે છે આખી જે છે ઘટના છે. જોજો તમે સરખી રીતના, એક જૂનું મૂવી આવેલું છે જેને ટ્રોય કહેવામાં આવે છે. આ હોમરની રચના છે અને આ જો હોમરની રચનાની અંદર પહેલી વાર આ જે ઘોડો છે ને, ઘોડાને કહેવામાં આવે છે ટ્રોજન હોર્સ. આ જ ઘોડાનો પ્રયોગ જે છે કર્યો હતો. કહેવાય છે કે દુશ્મન દેશે ટ્રોય ઉપર અધિકાર કરવા માટે એક વિશાળ જે છે અશ્વ બનાવ્યો હતો જે લાકડાનો જે છે હતો. ટ્રોય નગરવાસીઓને એવું થયું કે જે દુશ્મન દેશ હતા એ આપણી માટે આ ઘોડો મૂકીને જે છે ગયા છે, એટલા માટે એ લાકડાનો બનેલો એક વિશાળ ઘોડાને પોતાના કિલ્લાની અંદર જે છે લાવે છે. જે ટ્રોય એક અભેદ કિલ્લાના રૂપમાં હતો, આ જ ટ્રોયના લોકોએ પોતાની બેવકૂફીના કારણે આ ટ્રોજન હોર્સને જે છે એ ટ્રોયના જે છે કિલ્લામાં પ્રવેશ આપી દીધો. રાત્રે જ્યારે બધા સૂતા હોય છે ત્યારે આ ટ્રોજન હોર્સની અંદરથી ઘણા બધા સૈનિકો ઉતરે છે અને ત્યારબાદ આખા ટ્રોય ઉપર જે છે અધિકાર કરી લે છે. એ જ વસ્તુ અત્યારે યુક્રેને રૂસ ઉપર જે છે કરી. યુક્રેને એક સરસ મજાનો જે છે એ ખટારો જે છે જવા દીધો અહીંયાથી. ઓકે, હું ટ્રક નહીં કહું, ખટારો જે છે કહીશ, કારણ કે એ વધારે થોડુંક એટ્રેક્ટિવ જે છે લાગે છે. ઓકે, એક ટ્રક જે છે જવા દે છે અને આ ટ્રક કઈ રીતે જે છે જવા દે છે તો કે સ્મગલિંગ કરવામાં આવે છે, ગુપ્ત રીતે જવા દે છે. જાય છે અને ત્યાં જઈને બ્લાસ્ટ જે છે થાય છે. યુક્રેનનું તો કાંઈ જે છે નથી જતું, પણ હા અહીંયા રૂસના જે છે 41 જેટલા વિમાનો છે એ બરબાદ જે છે થઈ જાય છે. તો આને નવી યુક્તિ જે છે કહેવામાં આવે છે. આ યુદ્ધના નિયમોની અંદર સાવ એટલે સાવ જે છે એ બદલાય છે. હજી આ વસ્તુ ન સમજાય, બીજું એક્ઝામ્પલ જે છે આપું. યાદ કરો ઇઝરાયલને. ઇઝરાયલે હમણાં જ થોડા સમય ઇન ધ સેન્સ લગભગ 8 થી 10 મહિના જે છે થયા હશે, વધારે થયા હોય તો ખ્યાલ નથી, પણ ફોન આવ્યા એ પહેલા ટેકનોલોજીની બાબતે પેજરનો ઉપયોગ થતો, કદાચ તમને લોકોને ખ્યાલ હોય. આજ ઇઝરાયલે ફિલિસ્તીની લોકો સાથે બદલો લેવા માટે ફિલિસ્તીની લોકો ફોનના સ્થાને જે પેજરનો યુઝ જે છે કરતા હતા,
આ પેઝરની અંદર બ્લાસ્ટ કરવાની શરૂઆત કરી. એ સમયે સવાલ ઊભો થયો હતો કે જો પેઝર જે છે એ બ્લાસ્ટ થઈ શકતું હોય તો ફોન બ્લાસ્ટ નહીં થાય જે છે એની જે છે ગેરંટી શું છે? આ ધ્યાન જે છે રાખજો. ઓકે, તો આ નવી નિયુક્તિ છે. ત્રીજું કે છે ડ્યુઅલ યુઝ ટેકનોલોજીનો પ્રયોગ જે છે કરો. આનો અર્થ જે છે સમજાવું. ડ્યુઅલ યુઝ ટેકનોલોજી શું છે? ડ્યુઅલ યુઝ ટેકનોલોજીનો અર્થ જે છે થાય છે કે તમે જે જોઈ રહ્યા છો વર્તમાનમાં સમયમાં મને તમારા ફોનની અંદર, રાઈટ? તો એ આ જ ફોન છે જે ટેકનોલોજી છે. પણ ઇમેજ કરીને જે છે જુઓ, તમારો ફોન ઓચિંતાનો હેક જે છે થઈ જાય અને ત્યારબાદ જે હેકર છે એ તમને બ્લેમ કરવાની શરૂઆત કરે, તમારી પાસેથી ફિરોતી જે છે માંગશે, તો તમારો મોબાઈલ શું થઈ જશે તમારી પ્રત્યે? તો કે હથિયાર જે છે થઈ જશે. અર્થાત ટેકનોલોજીની સાથોસાથ એ હથિયાર પણ થઈ જાય છે. એવી ટેકનોલોજી આગળ વધી રહી છે. જેમ કે ડ્રોનનો ઉપયોગ આપણે મેડિકલ ક્ષેત્રની અંદર પણ જોઈએ છીએ. તમે ઇન્સ્ટાની અંદર એ વિડીયો જોયો હશે, ઓકે, કે જેની અંદર અમેરિકાની અંદર એક ડ્રોન એક જે છે ઘરની અંદર દવાનું પડીકું જે છે ઘા કરે છે, પેકેજ જે છે ઘા કરે છે, રાઈટ ને? તો આ ડ્રોનનો ઉપયોગ થયો. તમે આ જ ડ્રોનને અમેરિકાની અંદર જોવો છો કે પિઝા ડિલિવરી તરીકે પણ જે છે યુઝ કરવામાં આવે છે. પણ બીજી બાજુ જે છે જો આ જ ડ્રોન છે જેના કારણે આખી સુરક્ષા દળ છે ત્યાં જઈને બ્લાસ્ટ પણ જે છે કરવામાં આવે છે. આ ધ્યાન જે છે રાખજો. તો આને ડ્યુઅલ યુઝ ટેકનોલોજી જે છે કહેવામાં આવે છે. અને ત્યારબાદ તો કે લાસ્ટ, પહેલા એવું હતું કે જે સૌથી વધારે તાકાતવર જે છે હતા, ધની જે છે દેશો જે છે હતા, એ વધારે અસરકારક જે છે હતા. હવે એવું નથી રહ્યું. ઓકે, હવે યુદ્ધની અંદર પરિવર્તન જે છે થયું છે કે ઓછી કિંમત પર વધારે અસરકારક જે છે. ક્લિયર છે એટલી વસ્તુ મિત્રો? તો કે આ જે આપણે વાત કરી એ ઓપરેશન સ્પાઈડર વેબની જે છે વાત કરી, ધ્યાન રાખજો. આ પ્રી અને મીન્સ બંને માટે કામનું છે, તો સમજાવી જે છે દીધું. ત્યારબાદ ફોર્થ ટોપિકની જે છે વાત કરીએ. ફોર્થ ટોપિક સ્પષ્ટ શબ્દોની અંદર જે છે કે છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ જે છે. આને શોર્ટ ફોર્મની અંદર કહેવામાં આવે છે IIAS. શું છે આની ઘટના જોવો જરાક. કે છે કે IIAS નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાનું પ્રમુખ જે છે બન્યો કોણ? તો કે ભારત. તો આનો અર્થ એવો થશે કે આ સંસ્થા વિશે થોડી ઘણી માહિતી જે છે લેવી જે છે પડશે. ઓકે, પરંતુ એ પહેલા એક વસ્તુ, ભારત જે આ સંસ્થાનું પ્રમુખ જે છે બનેલું છે, તો સવાલ એ છે કે પ્રમુખ પદ પર ક્યાં સુધી જે છે રહેશે? તો કે ભારત 5 તો નહીં આવે, ભારત 2025 થી લઈને 2028 સુધી આ પ્રમુખ પદ પર કાયમી જે છે રહેશે. જો આપણે વાત કરીએ IIS ની જે છે, તો જુઓ IIS જે છે શું છે? તો કે આ એક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ છે, જે બ્રુસેલ્સ, યાદ કરો બ્રુસેલ્સ બેલ્જિયમની રાજધાની છે. જ્યારે આપણે મોડર્ન હિસ્ટ્રી ભણીએ ને ત્યારે હું બ્રુસેલ્સ અથવા તો બેલ્જિયમની વાત જે છે કરતો હોઉં છું. તો અહીંયા એ જ વસ્તુ છે. એક આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થા છે. અર્થાત આ એક NGO છે. આ NGO નો મુખ્ય ઉદ્દેશ શું કે છે? તો કે વિશ્વભરમાં જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ના અભ્યાસ અને પદ્ધતિઓને સુધારવા માટે એક વૈશ્વિક મંચ પૂરું પાડવું. સરકારી શાસન, જાહેર સેવાઓ અને વહીવટી સુધારાઓ સંબંધિત જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓ અર્થાત બેસ્ટ પ્રેક્ટિસ જેને કહીએ છીએ ના આદાન પ્રદાન માટે રાષ્ટ્રીય સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓને જોડવાનું કામ કરે છે. મુખ્ય વસ્તુ તો એ છે કે આ યુનાઇટેડ નેશનનો ભાગ નથી, પરંતુ તેની સાથે સહકાર દરજ્જો જે છે ધરાવે છે. અહીંયાથી ક્વેશ્ચન જે છે બનશે કે છે કે નિમ્ન કથનો પર વિચાર જે છે કરો, અને આની અંદરથી 1-2 કથન જે છે આપી દેશે. અહીંયાથી જે ક્વેશ્ચન બનશે એ કથન આધારિત ક્વેશ્ચન જે છે બનશે. અહીંયાથી ઓપ્શન આધારિત ક્વેશ્ચન જે છે બનશે નહીં. આ ખાસ જે છે ધ્યાન રાખજો, કથન આધારિત હશે.
સવાલ એ છે કે આ જે સંસ્થા છે એ ભારતની અંદર કઈ રીતે કામ જે છે કરે છે. તો અહીંયા સ્પષ્ટ લખેલું છે કે ભારતની આ એક નોડલ એજન્સી છે જેને આપણે વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ કહીએ છીએ. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવન્સ અર્થાત DARPG જેને કહીએ છીએ. કે છે કે આ DARPG કયા મંત્રાલય હેઠળ કામ કરે છે તો કે છે કે આ વિભાગ કાર્મિક જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કામ જે છે કરે છે. ભારતની સદસ્યતા તો કે ભારત આ સંસ્થાનો સદસ્ય ક્યારે બન્યું 1998 થી જે છે ભારત જોડાયેલું છે. અહીંયાથી ખાલી આટલું કામનું હતું. આનું જે છે ભારતની જીઓપોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નહોતી. આ એક સંસ્થાકીય ક્વેશ્ચન હતો એટલા માટે જે છે સમજાવી દીધો. વાત કરીએ આગળ જે છે 5મા નંબરના જે છે ટોપિકની લખેલું છે ઓપરેશન રાઇઝિંગ લાયન. પૂછશે કોની વિશે છે, શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. અહીંયાથી જીઓપોલિટિક્સનો એક મેઇન્સનો ક્વેશ્ચન સરસ મજાનો બની શકે છે. આપણે એને પણ જોશું અને આને પણ જે છે જોયું. કે હમણાં થોડીક વાર પહેલા તમને લોકોને જે છે કીધું કે ભાઈ ઈરાન અને ઇઝરાયલનું જે છે યુદ્ધ શું છે, અથવા તો એની અંદર કઈ રીતે ઈરાન ઇઝરાયલને ધીમી ગતિએ બીટ જે છે કરી રહ્યો હતો. જો કે બીટ તો નહીં કહીએ કીએ, પણ હા ઇઝરાયલની તુલનામાં ઈરાન તેની ઉપર જે છે એ ભારી પડતું હતું. એક અક્ષમ દેશ હોવા છતાં પણ સક્ષમ દેશ હોય તો વાંધો જે છે નહીં. ઓકે, હવે થોડાક આગળ જે છે વધીએ. જોવો તો જરાક શું કહે છે સમાચારમાં, શું કહે છે. આ જ યુદ્ધની શરૂઆત આપેલી છે આપણને લોકોને જૂન મહિનાની અંદર. ઓકે, ધ્યાન રાખજો કઈ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આ આખા યુદ્ધને રોકે છે અને ત્યારબાદ નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી કરે છે. એ સમયની સાથે જ્યારે આવશે ને ત્યારે જે છે કહીશ, અત્યારે નહીં. જુઓ જરાક કે છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પ્રોક્સી વોર શરૂ હતો. પ્રોક્સી વોરને આપણે શેડો વોર કહીએ છીએ. શાંતિથી છુપાઈને જે છે લડવું આને જે છે. ઓકે, પરંતુ તેઓ આગળ જતા હિઝબુલ્લાહ, હમાસ કે અન્ય જૂથો દ્વારા જે છે લડતા જે છે હતા. એમાંથી એક જે છે ઇઝરાયલનું જૂથ છે અને એક ઈરાનનું જે છે જૂથ છે. હવે તેઓ લોકો ડાયરેક્ટ કોન્ફ્લિક્ટ અર્થાત સીધા સંઘર્ષ જે છે કરવા લાગ્યા. આ જ સીધા સંઘર્ષને ઇઝરાયલ એક નામ જે છે આપે છે. ઇઝરાયલે જે સૈન્ય કાર્યવાહી કરી, ધ્યાન રાખજો આ વસ્તુને નોટ કરીને લખવું હોય તો લખી જે છે નાખજો, પછી કહેતા નહીં. ઓકે, ઇઝરાયલ દ્વારા જે ઈરાન ઉપર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી, આ સૈન્ય કાર્યવાહીને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન રાઇઝિંગ લાયન. આ ધ્યાન જે છે રાખજો. જો ઇઝરાયલ ઓપરેશન રાઇઝિંગ લાયન જે છે શરૂ કરતું હોય તો આનો અર્થ જે છે એવો થાય છે કે ઈરાન પણ આગળ જતા કોઈ ઓપરેશન જે છે ચલાવશે. ઈરાને આગળ જતા એક ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશનનું નામ હતું ઓપરેશન ટુ પ્રોમિસ 3. ઓપરેશન ટુ પ્રોમિસ 3. ઓકે, આગળ હશે જ તે અને જોઈ લેશું આપણે જે છે. તો બંને દેશ સામ સામે જે છે એ યુદ્ધની કગાર ઉપર જે છે પહોંચી ગયા હતા. એ જ વસ્તુ અહીંયા આપેલી છે. બસ આટલું કામનું છે આપણા આયર માટે. બીજી જે હવે ઇન્ફોર્મેશન આપું છું એ ઇન્ફોર્મેશન એશિયન જીઓપોલિટિક્સ માટે ખૂબ ઉપયોગી છે. એશિયન જીઓપોલિટિક્સ છે એટલા માટે આ વસ્તુ અથવા તો આ યુદ્ધ ભારતને ડાયરેક્ટ અસર ક્યાંક ને ક્યાંક કરતું જે છે હશે. અહીંયાથી જે મેઇન્સનો ક્વેશ્ચન બનશે એ ક્વેશ્ચન આટલો જ બનશે કે આ યુદ્ધના ભારત પર કયા કયા પ્રભાવો જોવા મળે છે, અથવા તો આ યુદ્ધનું ભારત પર કઈ અસર જોવા મળે છે સમજાવો જે છે. એશિયન જીઓપોલિટિક્સનો જે છે ક્વેશ્ચન છે એટલા માટે બંને દેશને અહીંયા થોડીક ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. જેમ કે જો આપણે વાત કરીએ ઈરાનની, તો કે તેની ઉત્તરની અંદર 3 દેશો આવેલા છે, આર્મેનિયા, અઝરબૈજાન અને તુર્કમેનિસ્તાન. ત્યારબાદ તો કે એક સમુદ્ર છે જેને કેસ્પિયન સમુદ્ર કહીએ છીએ. પૂર્વની અંદર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન છે. દક્ષિણની અંદર ફારસની ખાડી અને ગલ્ફ ઓફ ઓમાન છે. આ ધ્યાન જે છે રાખજો. શું લેવા કામનું છે? કારણ કે અહીંયા એક સ્ટ્રેટ આવેલું છે જેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહીએ છીએ. સામાન્ય રૂપથી આ જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનના નિયંત્રણની અંતર્ગત છે. જો ઈરાન
ઈચ્છે તો એ આ સ્ટ્રેટનો અર્થ થાય છે સાંકડો પટ્ટો, ઓકે, જ્યાંથી જહાજો પસાર થતા હશે, આ સ્ટ્રેટને બંધ કરી શકે છે. આનાથી સૌથી મોટું નુકસાન શું થશે ખ્યાલ છે તમને લોકોને? ખ્યાલ છે કે ભારત જે મધ્ય એશિયા સાથે વ્યાપાર કરે છે એ આ જ ગલ્ફની ખાડી અથવા તો પર્શિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, આ જ બધા બંદરગાહોથી અને ત્યાંથી જે છે એ કહીએ ને સમુદ્રી રસ્તાઓથી વ્યાપાર કરે છે. યુરોપની સાથે વ્યાપાર કરે છે તો પણ એ આ જ રસ્તાથી જે છે કરે છે. ઓકે, ઇમેજ કરીને જે છે જુઓ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે અને બંધ કરી દેવામાં આવે તો જાજો કાંઈ ફરક જે છે નથી પડતો. વર્તમાન સમયની અંદર જે ડોલર 80 રૂપિયા પ્લસ છે, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવે ને તો આ જ વસ્તુ જે છે એ 88 રૂપિયા, 90 રૂપિયા, 95 રૂપિયા. તમે એમ કહેશો સાહેબ ડોલરમાં કેમ એટલો બધો વધારે થાય? ડોલરમાં વધારો ન થાય, પરંતુ જે તેને લાવવાનો ખર્ચ છે ને એ ખર્ચની અંદર જે છે વધારો થઈ જાય. એટલે ભારતની અંદર જે એપલનો ફોન સામાન્ય રૂપથી ₹1,00,000 મળતો હોય એ 1,20,000 મળવા માંડે, 30,000 મળવા માંડે. આ ભારત માટે સૌથી મોટો ખતરો જે છે કહેવાશે. હું આપણા દેશની વાત કરું છું, બીજા દેશ ઉપર શું અસર થાય એ ડઝન્ટ મેટર. ભારતને આર્થિક જે છે નુકસાન થશે એ ફિક્સ જે છે હતું. એટલા માટે ભારત હંમેશા તટસ્થતાના રસ્તા ઉપર જ ચાલેલું છે કે તમે બંને દેશો એકબીજાનો સાથ અથવા તો એકબીજાનો વિરોધ કરવાનું જે છે બંધ કરો અને સાથ આપવાની શરૂઆત જે છે કરો. જો આગળ ઈરાનની પશ્ચિમની અંદર તુર્કી અને ઈરાક જે છે આવેલા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન અને ઓમાન વચ્ચે એક સાંકડી દરિયાઈ પટ્ટી છે જે પર્શિયન ગલ્ફને ઓમાન અને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના કુલ તેલ વેપારનો આશરે 20 થી 30% હિસ્સો આ માર્ગથી પસાર થાય છે. આ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ચેક પોઈન્ટ છે. આ ધ્યાન રાખજો. આ ઈરાનની ઉત્તરી બાજુ પર નિયંત્રણ જે છે. આનો અર્થ જે છે એવો થાય છે કે ઈરાન જો સૌથી વધારે નિયંત્રિત કરવાનો પ્રયત્ન જે છે કરશે તો એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને જે છે કરશે. ઓકે, ચાલો આગળ જે છે વાત કરીએ થોડીક. ત્યારબાદ ઇઝરાયલનું કીધેલું છે કે તેની ઉત્તરમાં લેબનાન, ઉત્તર પૂર્વમાં સિરિયા, પૂર્વમાં જોર્ડન અને વેસ્ટ બેંક છે, જ્યારે દક્ષિણ અને પશ્ચિમની અંદર ઇજિપ્ત અને ગાઝા પટ્ટી છે. પશ્ચિમની અંદર ભૂમધ્ય સમુદ્ર જે છે આવેલું છે. ત્યાં એક ક્ષેત્ર છે જેને ગોલન હાઇટ્સ કહેવામાં આવે છે. પૂછશે નિમ્નમાંથી કયા ક્ષેત્રો ઇઝરાયલ સાથે સંબંધિત છે, અથવા તો એમ પૂછી શકે છે કયા ક્ષેત્રો ઇઝરાયલ સાથે સંબંધિત નથી. કેમ પૂછી શકે છે તો કે ઇઝરાયલ લગભગ પોતાના આસપાસના જેટલા પાડોશી દેશ છે એની સાથે હંમેશા યુદ્ધરત રહેલું આવેલું છે. એટલા માટે વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને મૃત સમુદ્ર, જેને આપણે જે છે ડેડ સી જે છે કહીએ છીએ. ઓકે, ઇઝરાયલ અને જોર્ડનની સરહદ પર આવેલું વિશ્વનું સૌથી નીચું બિંદુ અને અત્યંત ખારું સરોવર છે જેને આપણે ડેડ સી જે છે કહીએ છીએ. આ ધ્યાન રાખજો. આ જીઓગ્રાફિકલ જે છે વસ્તુ હતી જે સમજાવી દીધી. હવે તો કે અહીંયાથી જે ક્વેશ્ચન પૂછાય છે એ જોઈ લો. લગભગ 1500 કિલોમીટરનું અંતર છે તેહરાન અને ત્યારબાદ જેરુસલેમ વચ્ચે, અર્થાત ઈરાન અને જે છે ઇઝરાયલ વચ્ચે જે છે. એટલા માટે મેં તમને લોકોને કીધું હતું કે ઈરાન સાવ આસાન લડાઈ જે છે લડે છે કે અહીંથી મિસાઇલું જવા દે છે અને મિસાઇલું આટલી જે છે સસ્તી છે કે આ ઇઝરાયલ તેને રોકી શકવામાં નાકામયાબ જે છે થાય છે. ઓકે, ચાલો મીન્સના ક્વેશ્ચનની વાત કરીએ અને આની ઉપરથી આન્સર જે છે સમજીએ. કે છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શેડો વોરમાંથી સીધા સંઘર્ષમાં થયેલું તાજેતરનું પરિવર્તન પશ્ચિમી એશિયાની સ્થિરતા માટે ગંભીર ખતરો છે, જે એને ખબર છે. કે છે કે આ વધતા તણાવની ભારતની વ્યૂહાત્મક, આર્થિક અને ઉર્જા હિતો પર થનારી સંભવિત અસરોનું વિશ્લેષણ જે છે કરો. મેં તમને પહેલા જે છે કીધું અહીંથી ક્વેશ્ચન બનાવવા હોય તો એ ડાયરેક્ટ ક્વેશ્ચન જ જે છે બનાવશે. આપણને 3 તો જે છે કહી દીધી અસર. પહેલું તો કે ભારતની વ્યૂહાત્મક, આર્થિક અને ત્યારબાદ ઉર્જા, આ ત્રણેય અર્થો ઉપર જે છે વાત કરેલી છે. ઓકે, પહેલી વસ્તુ જે છે જો વ્યૂહાત્મક અસરની જે છે વાત જે છે કરીએ તો આપણે ચાબહાર પોર્ટ પર કાંઈકનું કાંઈક કામ કરી રહ્યા છીએ. શું છે, શું વ્યવસ્થા છે, એ જ્યારે મેઇન્સના
ઓરિએન્ટેડ જે છે સેશન જ્યારે આપણે શરૂ કરશું ને હું ત્યારે જે છે સમજાવીશ. બીજું, ભારતની એક બીજી પણ પોલિસી છે જેને IMEC જે છે કહેવામાં આવે છે, અર્થાત ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર જે છે આ ધ્યાન જે છે રાખજો. અર્થાત બે તો આપણી પાસે સામાન્ય રૂપથી બે કહું છું આ કોરિડોર છે. જો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ જે છે કરશે તો આ બંને કોરિડોરની અંદર કંઈકનું કંઈક નુકસાન થશે. નુકસાન થશે તો એની ભરપાઈ કોને કરવાની છે? તો કે ભારતને કરવાની છે. આ બે મુખ્ય અસરો જે છે થશે. ત્રીજી જે છે અસર, આ વખતેના જીપીએસસી ની અંદર ડાયસ્પોરા ઉપર જે છે ક્વેશ્ચન હતો. ડાયસ્પોરાનો અર્થ થાય છે એવો સમૂહ જે ભારતનો છે અને વિદેશની અંદર જે છે કામ કરી રહ્યો છે. વિચાર કરીને જુઓ કે ઇઝરાયલ ઈરાનની અંદર યુદ્ધ કરી રહ્યું છે તો આનો અર્થ એવો થશે કે હજારો અથવા તો લાખો ભારતીય જે ગલ્ફ કન્ટ્રીની અંદર છે અથવા તો જે ગલ્ફ દેશોની અંદર છે, આ ગલ્ફ દેશોની અંદર તેમની સુરક્ષા પર સૌથી મોટો ખતરો જે છે ઉભો થશે. આ ત્રીજી જે છે અસર થશે કે ડાયસ્પોરાની જે પણ કોઈ સુરક્ષા છે આ સુરક્ષા ઉપર ખતરો થશે. તમને લોકોને ખ્યાલ હશે જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ શરૂ થાય ને, ભારત સરકાર ભારતીય લોકોને ભારત પાછા લાવવા માટે નાના મોટા ઓપરેશન ચલાવે છે. કદાચ એક ઓપરેશનનું નામ સાંભળેલું હોય ઓપરેશન કાવેરી, બીજા ઓપરેશનનું નામ સાંભળ્યું હોય તો વંદે ભારત જે છે. ઓકે, તો આ શું છે? તો કે આ ભારતીય ડાયસ્પોરાને અર્થાત ભારતીય લોકોને અન્ય દેશોની અંદરથી સ્થળાંતરિત કરવા માટે ચલાવેલા મિશનો છે. આ ધ્યાન જે છે રાખજો. ત્યારબાદ તો કે ચોથી સૌથી મોટી અસર જે લખેલી છે ઉર્જા સુરક્ષાની. આગળ જ જે છે લખ્યું છે કે ભારત અથવા તો વિશ્વના લગભગ 30 અથવા તો 20 થી 30% હિસ્સો જે છે જે ઉર્જા ક્ષેત્રનો છે એ અહીંયાથી જે છે પસાર થઈ રહ્યો છે. ઠીક, હવે આ જ બંધ થઈ જશે તો, અને આપણને ખબર છે કે ભારત પોતાના ઉર્જાનો સૌથી મોટો હિસ્સો પશ્ચિમી દેશોથી, પશ્ચિમી એશિયાથી જે છે પ્રાપ્ત કરે છે. જો હોર્મુઝ બંદરગાહ બંધ જે છે થઈ જશે તો ભારતને આર્થિક નુકસાન જે છે થશે. આ ચાર વસ્તુ જે છે લખવાની છે. આ ભારતીયોને સૌથી વધારે અસર જે છે કરશે. બાકી બધી જે અસરો છે એ નાના મોટા પોઈન્ટ્સની અંદર જો તમારી પાસે શબ્દો ખાલી થઈ જાય તો તમે લખી શકો છો, પરંતુ આપણા શબ્દો કાં તો 150 શબ્દોના હોવા જોઈએ અથવા તો 200 શબ્દોના હોવા જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે છે મેન્સ લખવાની છે, એટલા માટે આટલી વસ્તુ કાફી છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક જે છે જોઈએ 6 નંબરનો ટોપિક કીધેલું છે આની અંદર રાફેલ ફાઇટર ક્રાફ્ટ જે છે. રાફેલની આખી ડિઝાઇન જે છે અથવા તો સ્ટ્રક્ચરની વાત કરી છે. એક શબ્દ છે, તમને કદાચ શબ્દ પૂછી શકે છે કે ફ્યુઝલેસ શું છે સમજાવો જે છે. જો અહીંયા શું કે છે, ભારત ફ્રાન્સ સિવાયનો પહેલો એવો દેશ બનશે જ્યાં રાફેલ ફાઇટર જેટનું ફ્યુઝલેસ, જોઈ લ્યો લખ્યું છે ને, મેં તમને કીધું ને કે એવા શબ્દો પૂછી શકે છે. ફ્યુઝલેસ એટલે કે વિમાનનો મુખ્ય ઢાંચો, મુખ્ય ભાગ જે છે બની શકે છે. કોકપીટ, કાર્ગો, એન્જિન આ બધા મુખ્ય ભાગ છે વિમાનોના. તમે એવું કહી શકો છો કે વિમાનનો આખું ધડ જે છે, ઓકે, સ્ટ્રક્ચર છે એ અહીંયા જે છે બની શકે છે. હવે અહીંયા લખ્યું છે, જુઓ તમારી માટે કે સવાલ બનાવતા શીખો. પહેલો સવાલ જ્યારે આવું લખેલું હોય ને ત્યારે કોણ બનાવશે, ક્યાં બનશે, શું બનશે, ક્યારથી શરૂ થશે, સંદર્ભ શું રહેશે અને રફાલ શું છે. જોઈ લ્યો આખા ટોપિકના લગભગ બધા જે છે ક્વેશ્ચનો આવી ગયા. જવાબમાં શું કે છે તો કે રફાલ એક 4.5 જનરેશનનું ફાઇટર જેટ છે. કોણ બનાવશે તો કે આ ફ્રાન્સની જે ડસોલ્ટ એવિએશન કંપની છે તે ભારતની ટાટા એડવાન્સ સિસ્ટમ સાથેની ભાગીદારીથી આ આખું ફાઇટર એરક્રાફ્ટ છે એ બનાવવાનો પ્રયત્ન કરશે. કે છે કે આ ક્યાં બનશે તો કે આ પ્રોડક્શન ફેક્ટરી હૈદરાબાદ ખાતે સ્થાપિત કરવામાં આવશે. હમણાં આગળ જતા અમુક કન્ફ્યુઝન પોઈન્ટ કહું છું, ઓકે, આવશે ત્યારે સમજાવીશ. આ હૈદરાબાદને યાદ રાખજો. ટાટા ક્યાં બનાવે છે? હૈદરાબાદમાં. હજી આગળ રિલાયન્સ આવશે.
શું બનાવે છે તો કે વિમાનના મુખ્ય ઢાંચા અર્થાત મુખ્ય ભાગની વાત છે. મુખ્ય ઢાંચાના મહત્વપૂર્ણ ભાગો જેમ કે પાછળનો, મધ્યનો અને આગળનો ભાગ જે છે બનાવશે. ક્યારથી શરૂ થશે તો કે આ ફ્યુઝલેસ 2027-28 ના નાણાકીય વર્ષની અંદર તૈયાર થવાની અપેક્ષા છે, ફાઇનલ નથી. આ ફેક્ટરી દર મહિને 2 ફ્યુઝલેસ બનાવવાની ક્ષમતા જે છે ધરાવશે, અર્થાત એક મહિને જે છે એ 2 જે છે બનાવી નાખવાની છે. ત્યારબાદ કે છે ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ 36 રાફેલ વિમાન છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળ, ધ્યાન રાખજો વાયુસેનાની વાત અહીંયા જે છે, સોરી વાયુસેનાની વાત નહીં, નૌકાદળની વાત થાય છે. ભારતીય ઇન્ડિયન નેવી પણ 2030 સુધીમાં 26 રાફેલ મરીન જેટ જે છે એ પોતાની અધીન શામેલ જે છે કરશે, જે એક એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડી જે છે શકશે. એરક્રાફ્ટ કેરિયર તમને ખ્યાલ છે, એવું જહાજ જેમાંથી પ્લેન જે છે ઉડતું હોય છે. ઓકે, તો અત્યાર સુધી આપણી પાસે વાયુસેના પાસે જે છે રાફેલ હતા, આ જે બનવાના છે હવે એ મરીનની અંદર પણ જે છે સંકળાઈ જશે, અથવા તો તમે કહો છો નેવીની અંદર પણ જે છે જોડાઈ જશે. ઓકે, તો આ આખો ટોપિક છે રફાલ ફાઇટર એરક્રાફ્ટનો જે છે. આગળ થોડાક જે છે વધીએ. એક ક્વેશ્ચન છે કે ભારતમાં રફાલ ફાઇટર જેટના ફ્યુઝલેસનું ઉત્પાદન શરૂ થવાનો નિર્ણય ભારતના સંરક્ષણ ઔદ્યોગિક માટે કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, ચર્ચા જે છે કરો. ચર્ચા કાંઈ જે છે કરવાની નથી. આની અંદર પહેલું જે છે ગેમ ચેન્જર થશે શું તો કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ લાગુ જે છે થશે. કેમ તો કે ભારતની અંદર બનવા માંડ્યો, જેનાથી ભારત આત્મનિર્ભર જે છે બનશે. બીજું જે છે કે છે ગેમ ચેન્જર કઈ રીતે સાબિત થાય છે, આપણે એની જે છે કહીએ છીએ. અત્યાર સુધી ભારત સામાન્ય રૂપથી બાયર હતો, ખરીદદાર જે છે હતું. હવે પછી ભારત મેન્યુફેક્ચર જે છે થઈ જશે. અત્યાર સુધી રફાલ જે છે એ ફ્રાન્સ પાસેથી લેતું હતું, પરંતુ હવે ભારત સ્વયં જે છે બનાવશે. એક્ઝામ્પલ આપ્યું ને કઈ રીતે જે છે બનાવશે. લાલુ પ્રસાદ યાદવ ટ્રેન વાળું જે છે સમજજો આ વસ્તુને. બીજી વસ્તુ જે છે, જ્યારે કોઈ એક દેશ મોટા હેવી એરક્રાફ્ટને પોતાના દેશની અંદર જે છે બનાવવા લાગે છે, જે ખાસ કરીને ડિફેન્સ સિસ્ટમ સાથે જે છે હોય છે, તો આનાથી જે દેશનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ બેઝ હોય છે ને એ ખૂબ મજબૂત જે છે થાય છે. આના અર્થાત ભારતનો જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ બેઝ હશે એ વધારે મજબૂત જે છે થશે. ઓકે, બીજી વસ્તુ, ભારત જો આ વિમાન જે છે બનાવશે, હું હંમેશા કહું છું ઓકે, જ્યારે એવું કહેવામાં આવે ને કે ભાગીદારી, તો ભાગીદારી જ્યારે કોઈ બે દેશ, બે મોટી કંપનીઓ વચ્ચે થાય ને, એટલે હંમેશા આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાનું, એક તો કે હીરો અને એક તો કે હોન્ડા. સર કેમ આવું? 1991-92 ની અંદર બંને કંપની સાથે આવી, હીરો અને હોન્ડા જે છે. સરસ મજાનું CD100 જે છે બનાવ્યું, રાઈટ. 2012 20 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, એટલે આ કોન્ટ્રાક્ટ પૂરો જે છે થઈ ગયો. હોન્ડા હીરોની પાસે ગીડગીડાવતું રહ્યું. આપણે ખબર છે કે હોન્ડા એક જાપાનની જે છે કંપની છે, જ્યારે હીરો ભારતની કંપની છે, રાઈટ. હોન્ડા હીરોના પગ પકડતું રહી ગયું કે અમારી સાથે હજી જોઈન્ટ વેન્ચર શરૂ જે છે રાખ્યો, અને આ 20 વર્ષની ભાગીદારી છે એને થોડીક હજી લાંબી જે છે કરીએ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. હીરોએ એક ટૂંક ના પાડી દીધી, બોલે કે કોઈ પણ કાળે તમારી સાથે ભાગીદારી નથી કરવાની થતી. એટલા માટે 2012 બાદ જે છે એ હીરોની શરૂઆત થાય છે. આજે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે ખાલી 10 થી 15 મિનિટ ઉભો રહે ને, કે અડધી કલાક જે છે ઉભો રહે, ત્યાં ખબર પડી જાય કે સામેવાળો વ્યક્તિ જે છે કેવું છે. આજે એક કંપની બીજી કંપની સાથે 20 વર્ષ સુધી કામ કરે છે, તો ક્યારેક આ હીરો હોન્ડા કઈ રીતે એન્જિન બનાવે છે એ શીખી જશે, ક્યાં ટાયર મેન્યુફેક્ચરિંગ કરાવે છે એ જે છે શીખી જશે. અર્થાત હીરો ધીરે ધીરે આ 20 વર્ષની અંદર બધી ટેકનોલોજી ગ્રહણ કરતી ગઈ. જ્યારે પોતે આત્મનિર્ભર જે છે બની ગઈ, ત્યારે કહી દીધું હોન્ડાને કે હવે કોઈ જે છે જરૂર નથી, બસ આ જ વસ્તુ છે. આને કહેવામાં આવે છે નિર્ણાયક ટેકનોલોજી ટ્રાન્સફર.
ઓકે, એક સમય બાદ ફ્રાન્સ અથવા તો દસોલ્ટ જે છે એ આખી ટેકનોલોજી ટાટાને શીખવાડી દેશે. આ વસ્તુ જે છે ફિક્સ છે. શીખવાડશે તો નહીં, ઇનડાયરેક્ટલી જે છે એ શીખી જે જશે. ઓકે, ત્યારબાદ તો કે ભારત હવે પછી વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ જે છે બનશે. અર્થાત આપણે કેમ ફ્રાન્સ પાસેથી જે છે લઈએ છીએ, તો એમ ધીરે ધીરે કરતા જે છે હવે ભારત પાસેથી પણ અન્ય દેશો ખરીદવાની શરૂ જે છે કરશે. તો આપણે એક સપ્લાય ચેઇનની અંદર પાર્ટિસિપેશન જે છે કરશું. ત્યારબાદ એટલા જ માટે આવડું આ જે છે મેડ ઇન ઇન્ડિયા રફેલ સૂન જે છે. ઓકે, એટલા માટે ટાઇટલ આપેલું છે. આગળ જે છે જોવો તો જરાક ફોર્થ જે છે પોઈન્ટ કહીએ તો, જે પણ કોઈ ખાનગી ક્ષેત્ર છે, પ્રાઇવેટ સેક્ટર, ઓકે, આની ભૂમિકા જે છે વધશે. અત્યાર સુધી દરેક સરકારી કંપની જ પાર્ટિસિપેશન કરતી હતી. હવે ટાટા જેવી કંપનીઓ પણ જે છે આવશે, રિલાયન્સ જેવી કંપનીઓ પણ જે છે આવશે, અને અદાણી જેવા સમૂહ પણ જે છે આવશે. સમજાવીશ આગળ જે છે અદાણી જે છે શું કરે છે. ઓકે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી જે છે રફાલ ફાઇટર એરક્રાફ્ટની. આ એરક્રાફ્ટ છે, આ હજી કહું છું, યાદ જે છે રાખજો. ઓકે, આગળ જે છે વાત કરીએ 7મા નંબરના ટોપિકને જોવાનો પ્રયત્ન કરીએ. MSc ઇરીના જે છે. ઓકે, આવું કંઈક ટાઇટલ આપેલું છે. પહેલી વસ્તુ તો આપને ખબર હોવી જોઈએ કે આ એક જહાજ છે. જો અહીંયા દેખાડેલું છે પિક્ચરની અંદર સરસ મજાનું, એ છે કે આ વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ છે, જે ભારતના નવા બનેલા વિઝિઝમ આંતરરાષ્ટ્રીય બંદર પર જે છે લાગ્યું છે. તો અહીંયાથી આપણા બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન તો કે આ MSc ઇરીના ઉપર છે, અને બીજો વિઝિઝમ આંતરરાષ્ટ્રીય જે બંદર છે એની ઉપર છે. ઇરીના શું છે પહેલા એની વાત કરીએ તો કે તે એક અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ છે, ULCV છે. સમજાવું શું છે આ. ઓકે, તે સ્વીઝ અને ઇટાલિયન શિપ કંપની, આખું કંપનીનું નામ આપેલું છે ને ત્યારબાદ કીધું છે કે એ કંપનીએ બનાવેલું છે. આપણે યાદ નથી રાખવાનું, આ ધ્યાન રાખજો. કદાચ આ યાદ રાખવું હોય તો ઠીક છે, આ યાદ નથી. જે નથી યાદ રાખવાનું સ્પષ્ટ શબ્દોમાં કહેતો જાય કે છે કે તે લગભગ 24,346 TEU 20 ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટની ક્ષમતા ધરાવે છે. સરળ શબ્દોમાં હવે આ યાદ રાખવાનું છે. તે એક જ ફેરામાં 20 ફૂટ લાંબા 24,000 થી વધુ કન્ટેનર લઈ જઈ શકે છે. આ તેની ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટી જહાજોની યાદીમાં મૂકે છે. આ ધ્યાન જે છે રાખજો. તેની લંબાઈ આશરે 400 મીટર છે, નો યાદ રાખતા, તથા પહોળાઈ જે છે 61 મીટર છે. 4 ફૂટબોલ જેવી હોય, 5 ફૂટબોલ જેવી હોય, આપણે કોઈ ફરક જે છે નથી પડતો. આ શું છે એ ખબર હોવો જોઈએ બસ. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. જોઈ લો જરાક આપણા બંદરગાહની જે છે વાત કરીએ, પોર્ટની. વિઝિઝમ આંતરરાષ્ટ્રીય બંદર જે છે, આનું ઉદ્ઘાટન આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જુઓ આ શિપ ઉભેલા છે, અને ત્યાંથી બંદરો જે છે ત્યાંથી કન્ટેનરો ઉતરે છે, અને આ પણ જે છે શિપ છે. આ આખું બંદરગાહ જે છે એ એક કુદરતી બંદરગાહ છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, થોડુંક આની ઉપર જે છે ઇન્ફોર્મેશન મેળવીએ પછી આગળ જે છે વધીએ. વિઝિઝમની જો વાત કરીએ તો કે વિઝિઝમ વર્તમાન કેરળની અંદર આવેલું છે, તિરુઅનંતપુરમની અંદર, જે અરબી સમુદ્રમાં સ્થિત છે. આ ભારતનું પ્રથમ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. પહેલો સવાલ એ છે કે સર આ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ કોને કહેવામાં આવે છે, શું છે? આગળ આની ઉપર આપણે ડિસ્કશન કરશું. વ્યૂહાત્મક સ્થાનની વાત કરીએ તો આ મુખ્ય આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ, અર્થાત પૂર્વ અને પશ્ચિમની મધ્યથી માત્ર 10 નોટિકલ માઇલ જે છે દૂર છે. આનો અર્થ એવો થશે કે આની જે પણ કોઈ ક્ષેત્ર ક્ષમતા છે અથવા તો ક્ષેત્ર છે એ લગભગ જીઓપોલિટિક્સ માટે ખૂબ ઉપયોગી છે. કે કે સૌથી મોટી વિશેષતા તેની કુદરતી ઊંડાઈ, જે લગભગ 18 થી 20 મીટર સુધીની છે. આ ધ્યાન રાખજો. જો મેં તમને પૂછું ને કે ભાઈ આ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શું છે, તો જુઓ એનો આ જવાબ છે.
કે આ કુદરતી રૂપથી 18 થી 20 મીટર સુધી ઊંડું છે, અર્થાત ગમે એટલા હેવી જહાજો હશે, હેવી એવા જહાજો જે દુનિયાના સૌથી મોટા જહાજો કહેવાતા હશે, એ જહાજો આ પોર્ટ ઉપર આરામથી જે છે લાગી જશે. કે છે આની અંદર કે આ કુદરતી ઊંડાઈના કારણે સમુદ્રના તળિયેને ખોદવાની અર્થાત ડ્રેનેજની જરૂર નથી પડતી. ડ્રેનેજ એ ખૂબ જ ખર્ચાળ અને પર્યાવરણને નુકસાન આપનારી પ્રક્રિયા છે. વિસિઝમ આ ખર્ચને જે છે બચાવે છે. ઓછી જાળવણી, તો કે દરિયાકાંઠે રેતીની જે હલનચલન છે એ ઓછી થશે. કાપ જમા થવાની પ્રક્રિયા સાવ એટલે સાવ ઓછી છે. પરિણામે તેનો જાળવણી જે સાળ સંભાળનો ખર્ચ છે એ પણ ઓછો આવશે. આ સમગ્ર બંદર પીપીપી અર્થાત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર આધારિત છે, જેમાં પબ્લિકના પૈસા પણ છે, પ્રાઇવેટ પણ જે છે ઓલા છે, અને ત્યારબાદ સરકારના પણ જે છે પૈસા છે. આ પ્રોજેક્ટ DBFO અર્થાત ડિઝાઇન બિલ્ડ ફાઇનાન્સ ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે વિકસાવવામાં આવ્યો છે. કેરળ સરકાર આ સમગ્ર વ્યવસ્થાના અર્થાત આ પોર્ટના જે છે સી પોર્ટના મુખ્ય ભાગીદાર છે, અને અદાણી પોર્ટ જે ખાનગી સંચાલક કંપની છે તે 40 વર્ષ સુધી તેનું સંચાલન કરશે. આ પોર્ટની ક્ષમતા શું છે તો કે આ મેગામેક્સ અર્થાત જહાજો સૌથી મોટા જહાજો છે વિશ્વના તેને હેન્ડલ કરવામાં સક્ષમ છે. તાજેતરમાં વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજોમાંના એક MSC ઇરિના નું અહીં લાવવું તે તેની ક્ષમતા સ્થાપિત જે છે કરે છે. તો સમજાઈ ગઈ આ ઇરિના જે છે શું છે અને વિઝિઝમ જે છે આંતરરાષ્ટ્રીય બંદરગાહ જે છે શું છે. એ જ વસ્તુને થોડુંક આગળ જે છે વધતા લગભગ અહીંયા બંદરગાહ જે છે આપેલા છે, જોઈ લો જરા. દક્ષિણ ભારતની અંદર એવા કેટલા બંદરગાહ છે ઓકે કે જે સામાન્ય રૂપથી જે છે આર્ટિફિશિયલ છે. તો એક વિશાખાપટ્ટનમ છે, બીજું તો કે ચેન્નઈ છે, ત્રીજું જે છે તુતિકોરિન છે, અને ત્યારબાદ જે છે મંગલોર છે. આ ધ્યાન જે છે રાખજો. બાકી બધા જ એટલે બધા જ કુદરતી બંદરગાહ છે. તમારું કામ શું છે તો કે જ્યારે તમને આ PDF જે છે મળે ત્યારે આ દરેક બંદરગાહ કયા રાજ્યની અંદર સ્થિત છે આ જાણવાનું અથવા તો ફાઇન્ડ કરવાની જવાબદારી તમારા લોકોની છે. આ ધ્યાન દે છે રાખજો. આગળ જે છે વધીએ થોડાક. એક ક્વેશ્ચન છે જે મેઇન્સનો છે. ઠીક છે, મેઇન્સની અંદર જરૂરી નથી, કદાચ ઇકોનોમિક બેઝ ઉપર આ ક્વેશ્ચન પૂછાવો હોય તો એ પૂછાઈ જે છે શકે છે કે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ જે છે શું છે. ભારતના લોજિસ્ટિક ક્ષેત્ર માટે વિઝિઝમ બંદરનું વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ જે છે સમજાવો. બે મહત્વ પૂછ્યા છે, એક તો કે વ્યૂહાત્મક અને એક કીધેલું છે આર્થિક જે છે. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ સમજાણી હશે. જુઓ આ મેઇન્સનો જે છે ક્વેશ્ચન છે, એક્સપેક્ટેશન તમારી પાસેથી છે, કદાચ તમે આનો આન્સર નહીં પણ જે છે આપશો તો ચાલશે જે છે ઓકે. પણ હા, અમુક પોઈન્ટ્સ તો જે છે ખબર જે છે હોવો જોઈએ, જેમ કે લોજિસ્ટિકલ ખર્ચ જે છે એમાં ઘટાડો જે છે થશે, વૈશ્વિક શિપિંગ હબ બનવાની ભારતને ક્ષમતા જે છે મળશે, મધરશિપને આકર્ષવા માટે, મધરશિપનો અર્થ થાય છે મોટી જે જહાજો હોય છે એના માટે એક સરસ મજાનું કેન્દ્ર જે છે બનશે. ભારત લગભગ બીજા જે બંદરો છે એની ઉપર 75% નિર્ભર છે ટ્રાન્સશિપમેન્ટ માર્ગની અંતર્ગત. જેમ કે તમે વાત કરો તો આની અંદર કોલંબો છે, સિંગાપોર છે, ઓકે, આવા બધા બંદરો ઉપર વધારે ભારત જે છે નિર્ભર છે. એક અવળું મોટું અને ઊંડું બંદરગાહ ભારત જે છે બનાવી લે છે, તો હવે એના ઉપરની જે નિર્ભરતા છે ધીરે ધીરે કરતા ઘટતી જે છે જશે. આ ધ્યાન જે છે જો. નેક્સ્ટ ટોપિક ઉપર આગળ જે છે વધીએ. જુઓ જરાક 8મા નંબરનો જે છે ટોપિક છે એ છે કે G7 ની એક બેઠક થઈ છે 2025માં, જે આ 51મી સમિટ છે. જો અહીંયા જે છે ઉભા છે, કદાચ ખ્યાલ હોય તો આ જ સમયે યુદ્ધ જે છે શરૂ થયું હતું, અથવા તો યુદ્ધ શરૂ હતું ઇઝરાયલનું અને ઈરાનનું, અને અધ વચ્ચેથી ડોનાલ્ડ ટ્રમ્પ હોય છે એ ભાગી જાય છે કે જતા રહે છે, વોટએવરની વસ્તુ છે ઓકે. કે છે કે G7 દેશો ની નેતાઓની 2025ની શિખર બેઠક સમિટ કેનેડાના કનાસિસ્ક અને આલ્બર્ટા ખાતે 15 થી 17 જૂનની વચ્ચે યોજાઈ જે હતી. બસ આ જ ક્વેશ્ચન છે. હવે થોડીક વાત કરીએ ગ્રુપ ઓફ 7 વિશે જે છે ઓકે. જુઓ જરાક, જ્યારે આ બેઠક થઈ તો આ બેઠકનો મુખ્ય એજન્ડા શું છે તો કે છે
કે નેતાઓએ એક સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા, જેમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઘટાડવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. તેઓએ પણ પુનરોચ્ચાર કર્યો કે ઈરાનને પરમાણુ બોમ્બ ધરાવવાની મંજૂરી આપી શકાય જે છે નહીં. એટલા જ માટે આ યુદ્ધ થાય છે, બીજું કોઈ રીઝન તો છે નહીં. એટલા માટે જે અમેરિકા બોલશે એ જ આ ગ્રુપ ઓફ 7 જે છે બોલશે. ગ્રુપ ઓફ 7 ની જ્યારે સ્થાપના થઈ ને ત્યારે વિશ્વની ઇકોનોમીનો લગભગ 70% પોતાની પાસે રાખીને બેઠું હતું. વિશ્વની 70% ઇકોનોમી ગ્રુપ ઓફ 7 પાસે જે છે હતી. આજની સ્થિતિ એવી છે કે આ ગ્રુપ ઓફ 7 ની જે પણ કોઈ ઇકોનોમિક પાવર છે એ 70% થી ઘટીને 40% જે છે થઈ ગયો છે. પરિણામ સ્વરૂપ વિશ્વના દેશો ઉપર ગ્રુપ ઓફ 7 ની જે ઇફેક્ટ હશે ને એ ઇફેક્ટ ઘટી જે છે. આ ધ્યાન જે છે રાખજો. 1975 ઉર્જા કટોકટીના કારણે આર્થિક અને નાણાકીય સહયોગના પ્રતિભાવમાં ગ્રુપ ઓફ 7 ની સ્થાપના જે છે થઈ. ઔદ્યોગિક લોકશાહીનો એક અનૌપચારિક આ સમૂહ છે, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, યુકે, જાપાન, યુનાઇટેડ સ્ટેટ અને કેનેડાનો સમાવેશ થતો હતો. 1998 ની અંદર રૂસને આની અંદર જોડી દેવામાં આવ્યું, પરંતુ રૂસે યુક્રેન પર યુદ્ધ જે છે કર્યું, જેના પરિણામ સ્વરૂપ માર્ચ 2014 ની અંદર રૂસ પાસેથી તેની સદસ્યતા લઈ લેવામાં આવી. પહેલા ગ્રુપ ઓફ 7 હતું, રૂસ આવી ગયું તો ગ્રુપ ઓફ 8 થઈ ગયું, હવે પાછું ગ્રુપ ઓફ 7 જે છે થઈ ગયું. તેનો હેતુ શું છે? તો કે વૈશ્વિક આર્થિક શાસન, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, ઉર્જા નીતિ વગેરે જેવા મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દર વર્ષે તેઓ બેઠક આયોજિત કરી રહ્યા છે. ઓકે, સમિટના પરિણામો જે છે શું આવ્યા? તો કે પહેલું પરિણામ કીધું કનાનાક્સી વાઇલ્ડ ફાયર ચાર્ટર ઉપર હસ્તાક્ષર કર્યા. બીજું G7 ક્રિટિકલ મિનરલ એક્શન પ્લાન ઉપર હસ્તાક્ષર કર્યા. અને ત્રીજું આર્ટિફિશિયલ AI પર મુખ્ય પહેલ શરૂ જે છે કરી. આ પહેલ G7 ગવર્મેન્ટ AI ગ્રાન્ડ ચેનલ અને G7 AI નેટવર્ક દ્વારા જે છે શરૂ કરી હતી. આ બે મુખ્ય પહેલો છે, આ ધ્યાન રાખજો. બીજું સમગ્ર સમાજ અભિગમ જે છે અપનાવે છે આ ચાર્ટર, જેમાં વિદેશી જ્ઞાન, ટકાઉ વન વ્યવસ્થાપન અને જાગૃતિ અભિયાનોનો સમાવેશ થાય છે. ક્રિટિકલ મિનરલ માટે ટકાઉ અને સ્થિતિસ્થાપક સપ્લાય છે સુરક્ષિત જે છે કરવી, એમનો એક્શન જે છે પ્લાન છે. ઓકે, G7 ની સમકાલીન સુસંગતતા છે શું છે? તો કે પહેલું તો કે યુક્રેન કટોકટી, બીજું તો કે ચીનની જે નીતિ છે એ કર શાસન, મની લોન્ડરિંગ વિરોધી, ટકાઉ અને ડિજિટલ ગવર્નન્સ અને ગ્લોબલ સાઉથ સાથે જોડાણ. આ મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આવશે, તો જ્યારે મેઇન્સ આવશે ત્યારે વધારે ડિટેલની અંદર સમજાવીશ. અત્યારે સમજાવવા જેવું નથી જે છે કે આગળ જે છે વધીએ. મેઇન્સનો ક્વેશ્ચન અહીંયાથી છે, ભારતની સ્થિતિ જે છે શું છે? ભારતની સ્થિતિ તો કે ભારત G7 નું સભ્ય નથી. ભારતે આઉટરીચ પાર્ટનર કહીએ ને આને આપણે જે અતિથિ દેશ જે છે એની તરીકે આમંત્રિત જે છે કર્યું હતું. સામાન્ય રૂપથી ભારતના આની અંદર બે જે છે પાર્ટ જે છે અથવા તો બે ભૂમિકા રહી. એક G7 માં ભારતની વધતી જતી ભૂમિકા અને એજન્ડા શું છે, અને બીજું ભારત અને કેનેડાના સંબંધમાં સુધારો જે છે શું થયું એ કીધેલું છે. પ્રધાનમંત્રી મોદી આ વિઝિટ કરવા માટે જે છે ગયા હતા. પોલિટિકલ જોવો ને બધા મજાક જે છે ઉડીતી ને એક્સેટ્રા તો આની સાથે જ છે આની અંદર સરસ મજાનું સ્ટેટમેન્ટ છે. પ્રધાનમંત્રી જે અમુક સ્ટેટમેન્ટ આપે ને રિયલમાં એવું લાગે છે કે ભારતના પ્રધાનમંત્રી આપી રહ્યા છે. ઓકે, ચાલો રેલીના સ્ટેટમેન્ટની વાત નથી કરતો. ઓકે, આ ધ્યાન રાખજો. જો શું કહે છે, ઇન ધ લાસ્ટ સેન્ચુરી વી શો કોમ્પિટિશન ફોર એનર્જી. ઇન ધીસ સેન્ચુરી વી વિલ હેવ ટુ કોઓપરેટ ફોર ટેકનોલોજી. અર્થાત આની પહેલાની જે સેન્ચુરી હતી તેની માટે આપણે લોકો એનર્જી ઉર્જા માટે જે છે લડી રહ્યા હતા, પરંતુ હવે જે આપણે સહયોગ કરવાનો છે, સાથ જે છે આપવાનો છે, કોઓપરેટ સાથ આપવાનો છે એ ટેકનોલોજી માટે આપવાનો છે. અર્થાત ભારતનું જે વિઝન છે એ AI તરફનું છે. આ ધ્યાન રાખજો, ટેકનોલોજી સંબંધિત છે. ઓકે,
પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા તો આનાથી એક ફાયદો જે છે થયો. તમને ખ્યાલ હોય તો ભારત અને કેનેડા, ટ્રુડો જેને આપણે ટ્રુડો સરકાર જે છે કહીએ છીએ, તે સમયે સંબંધ થોડા ખરાબ જે છે થયા હતા. પ્રધાનમંત્રી કેનેડા જાય છે તો સંબંધોની અંદર સુધારો જે છે આવે છે. જેમ કે સંબંધ જ્યારે બગડ્યા હતા ત્યારે બંને દેશોએ પોતાના જે રાજદ્વારી જે છે હતા આ બંને લોકોને પાછા મોકલી દીધા હતા એકબીજાના દેશ સાથે. ઓકે, હવે પછી જ્યારે સંબંધ સુધાર્યા છે તો રાજદ્વારી વિવાદો જે છે એ જે પણ કોઈ હતા એને ધીમી ગતિએ સોલ્વ આઉટ કરવાની શરૂઆત જે છે કરી. બંને દેશો સામાન્ય પરિસ્થિતિની અંદર આગળ જે છે વધે છે. હાઈ કમિશનરો જે પણ કોઈ હતા એની ફરીથી નિર્માણ કરવાની પ્રક્રિયા શરૂ જે છે આ લોકો કરે છે. ભારતે નક્કી કર્યું છે કેનેડા સાથે કે તે ઉર્જા ક્ષેત્રની અંદર, સ્પેસ જે છે એ ક્ષેત્રની અંદર અને ટેકનોલોજીના ક્ષેત્રની અંદર કેનેડાનો સહયોગ જે છે કરશે. બીજી વસ્તુ, ભારત G7 ની અંદર પોતાની ભૂમિકા વધારી રહ્યું છે. કઈ રીતે? તો કે ટેકનોલોજીની અંદર સહકાર જે છે માગે છે, સહકાર જે છે આપે છે. બીજું, ભારત એવું કહે છે કે જે પણ કોઈ પરંપરાગત મુદ્દાઓ છે હવે પરંપરાગત મુદ્દા બંધ કરો, તેનાથી આગળ વધીને એકબીજાના દેશો ટેકનોલોજી પર ભાગીદારી કઈ રીતે કરી શકે એ જે છે સમજાવો. ત્રીજું, તો કે ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારત આગળ વધી રહ્યું છે. કેમ એવું કીધું ગ્લોબલ સાઉથનો અવાજ? રીઝન છે G7 જે પણ કોઈ કન્ટ્રી છે એને જોવો સરખી રીતના, આ દરેકે દરેક દેશ લગભગ ઉત્તરી ગોળાર્ધનું પ્રતિનિધિત્વ કરે છે. દક્ષિણી ગોળાર્ધનું પ્રતિનિધિત્વ સાવ એટલે સાવ ઓછું છે, નહિવત છે એમ કેશો તો પણ જે છે ચાલશે. એટલા માટે જે છે કીધેલું છે કે ભારત ગ્લોબલ સાઉથના અવાજ તરીકે જે છે એ આગળ જે છે વધશે અને વિકાસશીલ દેશોના એક અવાજ તરીકે જે છે એ દરેક લોકોને દેખાશે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. ચલો આગળ જે છે વધીએ, વાત કરીએ 9મા નંબરના ટોપિકની. નામ છે ઓપરેશન સિંધુ. જુઓ, આની ઉપરથી ડાયરેક્ટ આપણને મેચ ધ ફોલોઈંગ વાળા ક્વેશ્ચન પૂછે છે, જેમ કે ઓપરેશન સિંધુ, ઓપરેશન અજય, ઓપરેશન કાવેરી, ઓપરેશન ગંગા કયા દેશ સાથે સંબંધિત છે? ઈરાન સાથે, ઇઝરાયલ અને ફિલિસ્તીન સાથે, સુડાન સાથે અને યુક્રેન સાથે. કયા કારણે? તો કે ઈરાન ઇઝરાયલ જે છે એમાં તણાવ ઉભો થયો હતો તો ત્યાંથી ભારતીય લોકોને પાછું ભારત લાવવા માટે. ઇઝરાયલ હમાસ યુદ્ધ સાથે, સુદાનમાં લશ્કરી જૂથો વચ્ચે ગૃહ યુદ્ધ થયું હતું એટલા માટે, અને ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધ માટે. આ 4 ઓપરેશન કામના છે. જો કે 2020માં પણ એક ઓપરેશન ચલાવેલું છે, 2019માં પણ એક ઓપરેશન ચલાવેલું છે, પણ હા મને આ જે છે 4 ઓપરેશન લાગ્યા એટલા માટે મેં અહીંયા 4 ઓપરેશન રાખેલા છે. શું કે છે સમાચારમાં? કેમ છે તો કે ભારતે ઈરાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ જે છે શરૂ કર્યું છે, અથવા તો શરૂ કર્યું હતું. જે છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સંપૂર્ણ લશ્કરી હુમલો થવાનો ભય જે છે વધી રહ્યો હતો. આ વધતા તણાવના કારણે ભારતે તેના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો. પરિણામ સ્વરૂપ ઓપરેશન સિંધુ જે છે શરૂ કર્યું હતું. બસ આટલો જ ક્વેશ્ચન છે, બીજું કંઈ જ નથી. ધ્યાન રાખજો, અહીંયાથી ક્વેશ્ચન આવશે અને આવશે, જો નસીબ સારા હશે તો જે છે. ઓકે, ચાલો એક અહીંયાથી મેન્સનો ક્વેશ્ચન બને છે. મેન્સનો ક્વેશ્ચન જોકે જરૂરી નથી કે એકલા આયરના રિલેટેડ જ મેન્સના ક્વેશ્ચન જે છે બને. પોલિટી, કલ્ચર, આ ઘણા બધા જે છે આવશે. જેમ જેમ ટોપિક પૂરા થતા જશે એમ મેન્સના ક્વેશ્ચન પણ લેતા જે છે જશું. કે છે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવા ઓપરેશન માત્ર લોજિસ્ટિક કવાયત નથી, પરંતુ ભારતીય વિદેશ નીતિનું એક મજબૂત સાધન છે. ઓપરેશન સિંધુના સંદર્ભમાં આ વિધાનનું જે છે એ વિશ્લેષણ જે છે કરો. સ્પષ્ટ શબ્દોની અંદર આ વસ્તુ તેમણે કીધી છે. કઈ નહીં, આની અંદર મુખ્ય વસ્તુ યાદ રાખવાની છે. જેમ કે પહેલું, ભારતની જે વિદેશ નીતિ છે આ વિદેશ નીતિનું સૌથી મજબૂત જો કોઈ પાસું જે છે હોય, અથવા તો મજબૂત સાધન જો કોઈ હોય તો એ માનવીય પાસું છે. ભારત હંમેશા પોતાના નાગરિક પ્રથમની નીતિને વળગી રહેલું છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, તો અહીંયા માનવીય પાસું જે છે લખી શકો છો કે ભારત હંમેશા ભારતીય નાગરિકોને પહેલા દરજ્જો આપવાનો પ્રયત્ન જે છે કરશે.
બીજું તમે અહીંયા જે છે લખી શકો છો, મજબૂત જે છે પાસાઓ કયા કયા છે એની અંદર જે છે વધતી જતી રાજ્ય ક્ષમતા જે છે યુક્રેન, સુદાન, ઈરાન આ લગભગ બધા જ ખતરનાક જે છે દેશો છે એવું કહી શકીએ છીએ. લોજિસ્ટિક હોય, લશ્કરી હોય, રાજદ્વારી ક્ષમતા જે છે સામાન્ય રૂપથી ત્યાંથી લોકોને લાવવાની એ ભારતની ક્ષમતાને જે છે બતાવે છે, ભારતની લોજિસ્ટિક વ્યવસ્થાને દર્શાવે છે, લશ્કરી અને રાજદ્વારી વ્યવસ્થાને જે છે દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ જે છે લખી શકો છો, ભારત હંમેશા તટસ્થતાનો જે છે રસ્તો લે છે. ભારત નથી રૂસનો સહયોગ કરતો, ભારત નથી ઈરાનનો સહયોગ કરતો, નથી ઇઝરાયલનો સહયોગ કરતો કે નથી યુક્રેનનો સહયોગ કરતો. એક વસ્તુ સમજીને જોવો જરા, આજે યુએસએ 100% ઇઝરાયલને સપોર્ટ કરે છે ઈરાનની તુલનામાં. તમને લાગે છે કે ઈરાનની અંદર નિવાસ કરતા અમેરિકાના લોકોને વિધિવત રૂપથી બહાર લઈ જઈ શકાશે અથવા તો ટ્રમ્પ પોતાના દેશમાં પાછા લાવી શકે વિધિવત રૂપથી? ભારત આ કાર્ય બહુ આરામથી કરી શકે છે. શું કામ? તો કે તેની તટસ્થ નીતિના કારણે. ભારત નથી ઇઝરાયલનો સાથ દેતું, નથી ઈરાનનો સાથ દેતું. પરિણામ સ્વરૂપ ઈરાનની અંદર વસેલા ભારતીયોને ભારત લાવવા હોય તો એ આસાન જે છે રહે છે. ભારતની પહેલેથી આ તટસ્થ છબી જે છે રહેલી છે એટલા માટે જે છે. અને ત્યારબાદ યાદ રાખજો, ઇઝરાયલ હોય, અમેરિકા હોય કે પશ્ચિમના બધા દેશો હોય, ગમે એટલા વિરોધ કરતા હોય ગલ્ફ કન્ટ્રીના, પણ ધ્યાન જે છે રાખજો, ભારતમાં એક ડાયસ્પોરા સૌથી વધારે ગલ્ફ કન્ટ્રીની અંદર છે. એટલા માટે જ્યારે યુદ્ધ જે છે થશે ત્યારે આવા સંવેદનશીલ ઓપરેશનો જે છે એ ભારતને કરવા જે છે પડશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, એટલા માટે અહીંયા જે છે કીધેલું છે ભારતીય વિદેશ નીતિનું એક મજબૂત સાધન છે. આ બધા સાધનો છે, ઓકે, જેના પરિણામ સ્વરૂપ ભારત સફળતાપૂર્વક પોતાના નાગરિકોને બીજા દેશોથી પાછા જે છે લાવી શકે છે. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. 10મા નંબરનો ટોપિક છે સૌથી ઇમ્પોર્ટન્ટ, નામ છે ફાલ્કન 2000. યાદ કરો, આપણે હમણાં થોડીક વાર પહેલા તે ડસોલ્ટ એવિએશનની વાત કરી હતી જે રાફેલ માટે છે. અહીંયા બીજું જે છે લખેલું છે કે ફ્રાન્સની પ્રખ્યાત કંપની ડસોલ્ટ એવિએશન તેનું સૌથી વધુ વેચાતું ફાલ્કન 2000 બિઝનેસ જેટ, આ એક જેટ છે, બિઝનેસ જેટ હવે ભારતની અંદર જે છે બનાવશે. ક્યાં બનશે? તો કે નાગપુરની અંદર બનશે. મેં તમને કીધું હતું હૈદરાબાદ યાદ રાખજો, કદાચ થોડીક વાર પહેલા ખ્યાલ હોય તો. કીધું છે કે આ ડસોલ્ટ જે છે કંપની કોની સાથે કામ જે છે કરશે? તો કે કહે છે કે આ કંપની અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપની એરોસ્ટ્રક્ચર અર્થાત RAL સાથે મળીને કરશે. એક બાજુ એ ટાટા સાથે મળીને કરે છે અને બીજી બાજુ એ RAL અર્થાત રિલાયન્સ સાથે મળીને કરે છે. આ ધ્યાન જે છે રાખજો. ઇતિહાસમાં પ્રથમ વખત બને છે કે ડસોલ્ટ આ ફાલ્કન જેટ ફ્રાન્સની બહાર ક્યાંક બનાવશે. આ ભારત માટે પણ પ્રથમ વખત છે કે કોઈ વિદેશી કંપની ભારતમાં નાગરિક વિમાન અર્થાત સિવિલ એરક્રાફ્ટ બનાવવા માટે ફાઇનલ એસેમ્બલી લાઇન સ્થાપી જે છે રહી છે. ઓકે, ફાઇનલ એસેમ્બલી લાઇનનો અર્થ થાય છે કે 100% પ્લેન અહીંયા જે છે બનવાનું છે. જો જરાક અહીંયા ક્રક્સ અમુક જે છે કામના છે, શોર્ટ ક્રક્સ જે છે, જેમ કે કન્ફ્યુઝન પોઈન્ટ મેં તમને કીધું ને થોડુંક યાદ રાખવાનું છે. ડસોલ્ટ ટાટા સાથે હૈદરાબાદની અંદર રફાલ અથવા તો લશ્કરી જેટનું ફ્યુઝલેસ ભાગ જે છે બનાવશે, એક ભાગ બનાવશે. બીજું, ડસોલ્ટ રિલાયન્સ સાથે નાગપુરની અંદર ફાલ્કનની આખી એસેમ્બલી અર્થાત FAL જે છે સ્થાપી રહ્યું છે. ત્રીજું, એરબસ અને ટાટા વડોદરા ખાતે 295 લશ્કરી પરિવહન મિલિટરી ટ્રાન્સફર એરક્રાફ્ટ પણ એક FAL સ્થાપી રહ્યા છે, જે ભારતમાં ખાનગી ક્ષેત્ર લશ્કરી વિમાન માટે પ્રથમ FAL છે. તો જુઓ, 3 અહીંયા અલગ અલગ વસ્તુ છે એ કહી દીધી. ફાલ્કન 2000 ની વાત કરીએ, આ બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટ છે જે એક લશ્કરી પ્રાઇવેટ જેટ છે જેનો ઉપયોગ ઉદ્યોગપતિ, કોર્પોરેટ ગૃહો અને શ્રીમંત લોકો મુસાફરી માટે કરે છે. આ સિવિલિયન વિમાન છે અર્થાત નાગરિક ઉડ્ડયન જેને કહીએ છીએ, લશ્કરી માટે જે છે મૂળ રૂપથી નથી. લશ્કરી પ્રાઇવેટ જેટ છે પણ લશ્કરી ઉપયોગ માટે નથી. ડસોલ્ટ કંપની
બંને બનાવે છે. એ લશ્કર માટે રફાલ બનાવે છે અને નાગરિક માટે ફાલ્કન બનાવે છે. લશ્કરી માટે ટાટા સાથે સંકળાયેલું છે અને ફાલ્કન માટે રિલાયન્સ સાથે સંકળાયેલું છે. લશ્કરી માટે તે હૈદરાબાદમાં છે અને ફાલ્કન માટે તે નાગપુરમાં છે. આગળ વાત કરીએ રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડની. અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપનો આ એક ભાગ છે. એરોસ્પેસ અને ડિફેન્સ પર ધ્યાન કેન્દ્રિત છે તેમનું. ભાગીદારીનું મૂળ લગભગ 2016 ની અંદર રાફેલના સોદાની અંદર જે છે હતું કીધું હતું. 36 રફાલ જેટ જે છે ખરીદ્યા ત્યારે એક ઓફસેટ ક્લોઝ જે છે હતો, જેની અંદર લખ્યું હતું કે ડસોલ્ટ સોદાની કિંમતનો અમુક હિસ્સો લગભગ 50 જેટલો ભારતની અંદર પાછો રોકવો પડશે. આ જ રોકાણના ભાગરૂપે ડસોલ્ટ અને રિલાયન્સે નાગપુરની અંદર જોઈન્ટ વેન્ચર જે છે શરૂ કર્યું, જેને DRAL કહેવામાં આવે છે. ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડની સ્થાપના કરી, જે હવે ફાલ્કન જેટ બનાવશે, જે ઉડવા માટે કામનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત જે છે કરીએ. જો અહીંયા મેન્સનો ક્વેશ્ચન છે, પણ એ મેન્સનો ક્વેશ્ચન જે છે એ યોગ્ય જે છે નથી લાગતો, એટલા માટે નથી જે છે કરતા. આપણે વાત કરીએ સેકન્ડ લાસ્ટ ટોપિકની, ઇન્ટરનેશનલ પોટાટો સેન્ટર. આમાં થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ છે જેને આપણે દૂર કરવાનો જે છે પ્રયત્ન જે છે કરશું. કે જુઓ કેમ સમાચારમાં છે, કીધું છે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય બટેટા કેન્દ્રની એક પ્રાદેશિક શાખા ભારતમાં સ્થાપવાની મંજૂરી આપી છે. ક્યાં, શું, કઈ રીતે, તો અહીં લખ્યું છે CIP અર્થાત એ બટાટા અને શક્કરિયા પર સંશોધન કરતી એક વિશ્વની મુખ્ય સંસ્થા છે, જેનું મુખ્ય મથક લીમામાં આવેલું છે. લીમા પેરુનું એક જે છે શહેર છે. હવે એમ ન કહેતા સાહેબ રાજધાની આ તે, બરાબર, એ જોવાનું થોડું. નવી પ્રાદેશિક શાખા ક્યાં જે છે બનશે, તો કે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના સિંગના ખાતે જે છે સ્થાપવામાં આવશે. આ કેન્દ્રનો હેતુ એવી નવી જાતો જે છે વિકસાવવાનો છે, જે આબોહવા પરિવર્તન સહન કરી શકે, રોગ મુક્ત હોય અને પ્રોસેસિંગ માટે પણ યોગ્ય જે છે હોય. ખર્ચ તો કે આ પ્રોજેક્ટનો લગભગ 171 કરોડ રૂપિયાનો ખર્ચ છે, જેમાં મોટો ભાગ ભારત સરકાર આપશે અને બાકીનો ભાગ CIP જે છે ઉઠાવશે, અર્થાત ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર જે છે લેશે. ઓકે, કન્ફ્યુઝન પોઈન્ટ શું છે જેને દૂર કરીએ. પહેલું, ભારતમાં સ્થપાયેલી બીજી મોટી આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થા જે છે આ રહેશે. આ પહેલા 2017 ની અંદર આંતરરાષ્ટ્રીય ચોખા સંસાધન IRRI ફિલિપાઇન્સ જે છે જેનું વડું મથક જે છે સ્થિત છે એ વારાણસીમાં ખોલવામાં આવી હતી. આ ધ્યાન રાખજો, ચોખા માટે ખોલવામાં આવી છે એ વારાણસીની અંદર છે, જ્યારે બટાટા માટે જે છે ખોલવામાં આવેલી છે એ આગ્રાની અંદર છે. ઓકે, ત્યારબાદ આગળ જે છે કે છે ભારત પાસે બટાટા પર સંશોધન માટે શિમલા અને કંદમૂળ માટે તિરુવનંતપુરમમાં રાષ્ટ્રીય સંસ્થાઓ પહેલાથી જ આવેલી છે. આ નવું કેન્દ્ર તેમને આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી અને જમીન સંસાધનો સાથે જોડશે, અર્થાત ભારતની જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે એ તો પહેલા પણ છે અહીંયા. બટાટા એ ચોખા અને ઘઉં પછીનો વિશ્વનો ત્રીજો સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાક છે. પહેલા નંબરે ચોખા, બીજા નંબરે ઘઉં, ત્રીજા નંબરે બટાટા. ચીન વિશ્વમાં પ્રથમ અને ભારત બીજા ક્રમે સૌથી મોટા બટાટા ઉત્પાદક દેશ છે. આ ધ્યાન જે છે રાખજો. કન્ફ્યુઝન પોઈન્ટને દૂર જે છે કરીએ. જુઓ જરા, CSARC, ઓકે, આ CIP ની એક શાખા છે જે ઉત્તર પ્રદેશની અંદર આગ્રાના સિંગરાની અંદર સ્થપાશે. IRRI SARC આ એક શાખા છે જે વારાણસીની અંદર છે. આપણે આગળ કીધું ચોખા માટે કઈ છે અને ત્યારબાદ બટાટા માટે કઈ છે. CIP બટાટા માટે છે, લીમા પેરુમાં છે, IRR ચોખા માટે છે, લોસ બાનોસ જે ફિલિપીન્સની અંદર છે, ICAR આ ભારતની અંદર નવી દિલ્હીની અંદર છે. વૈશ્વિક ખાદ્યની વાત કરીએ તો આ ક્વેશ્ચન છે. પહેલા નંબરે ચોખા, બીજા નંબરે ઘઉં, ત્રીજા નંબરે બટાટા. વૈશ્વિક ઉત્પાદક બટાટાની વાત કરીએ, પહેલા નંબરે ચીન, બીજા નંબરે ભારત. ભારતીય ઉત્પાદક ભારતની અંદર બટાટા સૌથી વધારે ક્યાં થાય છે, તો કે પહેલા નંબરે યુપી, બીજા નંબરે પશ્ચિમ બંગાળ. ICR અને CPRI ની વાત કરીએ તો એની અંદર એનો હેડક્વાર્ટર ક્યાં છે, તો કે શિમલામાં છે ભારતનો. આ જ રીતે જે છે કંદમૂળનું જે છે ક્યાં છે, તો કે કેરળની અંદર છે, તિરુવનંતપુરમની અંદર છે.
CIP તો કે ઇન્ટરનેશનલ પોટાટો સેન્ટર, આ એક સંસ્થા નથી, તે CGIAR છે, ઓકે, નામના વૈશ્વિક કૃષિ સંશોધન કેન્દ્રનો નેટવર્કનો આ એક ભાગ છે. પેરુની અંદર હોવાના કારણે બટાટાનું મૂળ છે દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, આપને ખબર છે એન્ડીઝ પર્વતમાળા છે, એટલા માટે તેનું ત્યાં હેડક્વાર્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. ICAR ની વાત જે કરીએ તો ભારતની રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારતીય જરૂરિયાતો પર કામ કરે છે. ત્યારબાદ CIP ની વાત જે કરીએ કે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેની અત્યારે આપણે વાત કરી ગયા. IRRI ની વાત જે કરીએ ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તો આ એક CGIAR નેટવર્કનો ભાગ છે જેનું ફિલિપાઇન્સની અંદર હેડક્વાર્ટર આવેલું છે અને આ દક્ષિણ એશિયા કેન્દ્રના વારાણસીની અંદર ભારતની અંદર જે સ્થિત છે. આ ધ્યાન જે રાખજો. ઓકે, હવે તો કે લાસ્ટ બાકી છે 12th અથવા તો 12મા નંબરનો ટોપિક, શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આપણા જે રક્ષા મંત્રી છે અર્થાત રાજનાથ સિંહ છે એમની સાથે સંકળાયેલી આ આખી ઘટના છે કે છે શંઘાઈ કોઓપરેશન ના સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની એક બેઠક ચીનની અંદર ચિંગદાઓ શહેરની અંદર 26 જૂનના રોજ યોજાઈ હતી. આ બેઠક કોઈ સંયુક્ત નિવેદન આપવામાં નિષ્ફળ રહી, અર્થાત આ બેઠકનો મોટો શું રહ્યો તો કે અસફળ રહ્યો. ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સંયુક્ત નિવેદનના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરવાનો તેમણે ઇનકાર કરી દીધો. કેમ કરી દીધો એ આગળ કહું. કારણ કે આ ડ્રાફ્ટમાં જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ભારતે આતંકવાદના આ કૃત્યની નિંદાનો સમાવેશ કરવાની માંગ કરી, જે ન સ્વીકારતા ભારતે આનો હસ્તાક્ષર ન કર્યા. અર્થાત રાજનાથ સિંહનું એવું કહેવું હતું કે આની અંદર જે પહેલગામની અંદર હુમલો થયો છે એને જોડવામાં આવે, ન જોડ્યો એટલા માટે કોઈ સિગ્નેચર થયા નહીં. શંઘાઈ કોઓપરેશનની વાત કરીએ, વર્તમાનમાં 10 સદસ્યો છે. ભારત, ચીન, રૂસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસ છે. નવા સભ્યો તો કે ઈરાન અને ત્યારબાદ બેલારુસ, એક 9મું અને એક 10મું. સ્થાપક જૂથ 1996 ની અંદર હતા જેને શંઘાઈ ફાઇલ કહેવામાં આવતું હતું. ભારત અને પાકિસ્તાન 2017 ની અંદર એક સાથે જોડાયા હતા. આ SCO ની 2 સંસ્થાઓ છે. પહેલું છે તેનું સચિવાલય અને ત્યારબાદ બીજું છે RATS ઓકે, આ ધ્યાન રાખજો. સચિવાલય બેઇજિંગની અંદર છે, ચીન ખાતે આવેલું છે, જે રાજકીય અને વહીવટી કાર્યો કરે છે. જ્યારે RATS ની વાત કરીએ તો આ તાશ્કંદની અંદર આવેલું છે, ઉઝબેકિસ્તાનની અંદર. સામાન્ય રૂપથી આ જ સંસ્થા છે જે આતંકવાદ વિરોધી કાર્ય સંભાળે છે. આ સંસ્થાએ ભારતે જ્યારે આતંકવાદી વિરોધી કાર્યવાહીની વાત કરી તો આ વસ્તુનો સમાવેશ કરવાની ના પાડી. પરિણામ સ્વરૂપ ભારત આની ઉપર હસ્તાક્ષર કરતું નથી. જો RTAS ની વાત કરીએ, રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ, તેનું મુખ્ય કાર્ય આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટે સભ્ય દેશો વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લે કરવાનું અને સંયુક્ત કવાયત કરવાનું છે. આ ઘટનાનો સૌથી મોટો વિરોધાભાસ છે કે એસઓસીની મુખ્ય બેઠકની અંદર જે અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી ઘટનાઓ ઘટે છે એના ઉપર વાત કરવા માટે તૈયાર છે, પરંતુ ભારતની અંદર જે આતંકવાદી ઘટનાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે એની કોઈ પણ વાત કરવામાં આવતી નથી. એટલા જ માટે આ બેઠકની અંદર રાજનાથસિંહ હસ્તાક્ષર નથી કરતા. આ ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 12 ટોપિક આયર સાથે સંકળાયેલા હતા. મેઇન ટોપિક હતા એ કહી દીધા. છતાં પણ જો તમને એવું લાગે કે જૂન મહિનાની અંદર આ ટોપિક સર બાકી રહ્યો છે, તમે કમેન્ટ બોક્સની અંદર કે પછી આપણું જે ગ્રુપ છે એપ્લિકેશનની અંદર એની અંદર તમે લખીને આવા દેશો, આની ઉપરથી તૈયાર થઈ જશે. બીજું એક મેન્સનો ક્વેશ્ચન છે, સરસ મજાનો લખ્યું છે આની અંદર, SCO માં ભારત માટેના પડકારોની ચર્ચા કરો. તમારી લોકો પાસેથી આ એક્સપેક્ટેશન રહેશે કે આટલા આન્સર તમને લોકોને કરાવ્યા છે, આ આન્સરનો જવાબ તમારે લોકોને મને આપવાનો છે. ઓકે
વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો જે છે લાગ્યો, આઈઆર સંબંધિત ભવિષ્યની અંદર બીજા કયા ટોપિક તમે જે છે ભણવા માંગો છો, મને કમેન્ટ બોક્સની અંદર જે છે જાણ જે છે કરો. આઈ હોપ તમને આ વસ્તુ જે છે સમજાણી હશે. આજ અહીંયા સુધી જે છે રાખીએ. થેન્ક યુ વેરી મચ. જે વિદ્યાર્થીઓ નવા છે આપણા યુટ્યુબ ચેનલની અંદર, તેઓ એપ્લિકેશનને ડાઉનલોડ કરી જે છે શકે છે. થેન્ક યુ વેરી મચ.